આજે આપણે ટોપિકમાં આગળ કન્ટિન્યુટીમાં જઈએ છીએ. અચ્છા, આ એક ક્વેશ્ચન મેં કાલે તમારી સાથે ડિસ્કસ કરવાનો બાકી રાખ્યો હતો. હોમવર્કમાં આપ્યો હતો, હું તમને આઈડિયા આપી દઉં કેવી રીતના કરવાનો છે. ફાઇનલ આન્સર સુધી તમે પહોંચી જશો આની અંદર. પછી ધ સ્ટ્રક્ચર ઓફ અ વોટર મોલેક્યુલ, તમને આવી રીતના ક્વેશ્ચન તમારી સામે આવી શકે. કોઈ બી સારી રેફરન્સ બુક તમે સોલ્વ કરશો તો એમાં આવો ક્વેશ્ચન હશે જ. ધ સ્ટ્રક્ચર ઓફ અ વોટર મોલેક્યુલ ઇઝ શોન ઇન ફિગર. આવી રીતનું છે છોકરાઓ. અહીંયા ઓક્સિજન મોલેક્યુલ છે, આ H છે, આ બી H છે. વોટર મોલેક્યુલ છે, એમાં આ ઓક્સિજન એટમ, આ હાઇડ્રોજન એટમ, આ હાઇડ્રોજન એટમ. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ માસ ઓફ ધ મોલેક્યુલ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ ઓક્સિજન એટમ. ઓક્સિજન એટમના છે આપણી પાસે મોલેક્યુલ શેનો? વોટરનો મોલેક્યુલ છે. અને ઓક્સિજન એટમના સેન્ટરથી મારે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવાનું છે. ફાઇન્ડ ધી ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ માસ ઓફ ધ મોલેક્યુલ ફ્રોમ ધી સેન્ટર ઓફ ઓક્સિજન એટમ. હવે તમે આમાં જો, હમણાં જે મેં તમને LT માં ક્વેશ્ચન લીધો તો લેક્ચર ટેસ્ટમાં ને ઈ કરાવ્યો, એમાં મેં જે મેથડ કરીને તમે બધા M1R1 પ્લસ M2R2 થી કરી. આમાં તમને M1R1 ને M2R2 માં કારણ વગરના હેરાન થાવ. એની કરતા છે આપણી પાસે અહીંયા 3 એટમ છે. આ હાઇડ્રોજન એટમ, આ હાઇડ્રોજન એટમ, આ ઓક્સિજન એટમ. તો પહેલા બે હાઇડ્રોજન છે ને 2 બોડી પ્રોબ્લેમ કરીને પહેલા એનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરી નાખીએ, અને પછી એના અને ઓક્સિજન ને બંનેને પાછું 2 પાર્ટિકલ સિસ્ટમ કે 2 બોડી સિસ્ટમ લઈને આપણે એનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરી નાખીએ. ઈ મેથડ થી ફટાફટ એ થાય અને તમારી એક્યુરસી બી બને. તમને એટલું તો ખબર જ છે કે માસ ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 16 ટાઈમ્સ ઓફ માસ ઓફ હાઇડ્રોજન એટમ હશે. હાઇડ્રોજન એટમ કરતા ઓક્સિજન એટમનું માસ 16 ટાઈમ્સ છે. તો પહેલા આ બંને હાઇડ્રોજન એટમને તમે 2 બોડી તરીકે ટ્રીટ કરો તો એનું સેન્ટર ઓફ માસ બેયના, આનું હાઇડ્રોજન એટમનું માસ mH, આનું બી માસ mH. તો બેય સેમ માસ હોય તો એનું સેન્ટર ઓફ માસ વચ્ચે જ ક્યાંક લાઈ કરતું હોય. અહીંયા ટોટલ માસ 2 mH હોય. તો આ બંને હાઇડ્રોજન એટમ માટે નું સેન્ટર ઓફ માસ અહીંયા થઈ ગયું, જેને હું કેપિટલ M કીધું, અને કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે 2 mH છે. અહીંયા આવી ગયું. રેડી? અહીંયા તો તમારી પાસે ઓલરેડી માસ ઓફ ઓક્સિજન છે જ, ધેટ ઇઝ 16 ટાઈમ માસ ઓફ હાઇડ્રોજન. તો હવે 2 બોડી પ્રોબ્લેમ ન થઈ ગયું. હવે આનો સાઈડમાં લઈ લો તો આમ ન થઈ ગયું. તમારી પાસે એક ઓક્સિજન એટમ છે જેનો માસ MO ઇઝ ઇક્વલ ટુ 16 ટાઈમ્સ mH છે. બીજું એક તમારી પાસે એવો પાર્ટિકલ છે કે જે ટોટલ માસ 2 mH છે, જેને હું કેપિટલ M કહું છું. તો આ બંને બે પાર્ટિકલ જ થઈ ગયા ને 2 પાર્ટિકલ માટે. અચ્છા, અહીંયા 16 mH ને અહીંયા માસ 2 mH. તો તમને એ ખબર જ છે કે સેન્ટર ઓફ માસ જ્યાં માસ વધારે હોય એટલે અહીંયા ક્યાંક લાઈ કરવાનું છે, અને તમારે આ ડિસ્ટન્સ જોતું છે. આ ડિસ્ટન્સને હું સ્મોલ r કહી દઉં. અચ્છા, સ્મોલ r કહી દો. આ ડિસ્ટન્સ કેટલું છે? આને આ કેટલું છે? તો કે એને હું માની લ્યો છોકરાઓ સ્મોલ r કહેતો, તો આને મારે y કહી દેવું પડશે. તો y કહી દો. તો સ્મોલ r આ કેટલું થઈ ગયું તમારી પાસે? 0.96 ઇન્ટુ 10⁻⁻10 મીટર છે. તો છોકરાઓ આ તો તમે જુઓ ને બાયસેક્ટર જ થયો ને. આ તો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર જ થયો. આમ તો બાયસેક્ટર જ બોલાય મારે. 104 ડિગ્રી છે તો આ કેટલું થશે? 52 ડિગ્રી થશે. આ બી કેટલું થશે? 52 ડિગ્રી થશે. કાલ સવારે તમને આની આ વસ્તુ 60 ડિગ્રી કે 90 ડિગ્રી કરીને આપી શકે, 120 ડિગ્રી કરીને આપી શકે, તો ત્યાં વેલ્યુ તમારી પાસે એવી હોય જે તમે લખી શકો છો. અચ્છા, આ R છે છોકરાઓ. આ મારો તમે જો, આ મેં બાયસેક્ટર ડ્રો કર્યો તો અહીંયા મારી પાસે આવી રીતનું એક ઇક્વિલેટરલ ટ્રાયેંગલ, સોરી રાઇટ એંગલ ટ્રાયેંગલ થઈ ગયું. રાઇટ એંગલ ટ્રાયેંગલ થઈ ગયું. અહીંયા જો તો એમાં આ ડિસ્ટન્સ મને ખબર છે, આ એંગલ મારી પાસે 52 છે. તો cos 52 ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ કરું તો આ જે છે આ મને r cos 52 મળી જાય. તો આ ડિસ્ટન્સ મારી પાસે જે કમ્પ્લીટ ડિસ્ટન્સ છે એ r ની વેલ્યુ આપણે લખવી હોય તો શું લખાય? તો કે r છે 0.96 ઇન્ટુ 10⁻⁻10 cos 52. ચાલો, મારે શું જોઈ છે? મારે y જોઈ છે. તો y જોઈ છે તો આપણે ક્યાંથી ડિસ્ટન્સ મેઝર કરો છો? તો કે ઓક્સિજનના માસ, ઓક્સિજન એટમથી. તો તમારે માસ કોનું લેવાનું? સામેવાળાનું માસ. સામેવાળાનું માસ ધેટ ઇઝ 2 ટાઈમ્સ ઓફ માસ ઓફ હાઇડ્રોજન એટમ.
ઇન્ટુ ટોટલ ડિસ્ટન્સ આ રહ્યું. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 0.96 ઇન્ટુ 10⁻⁻10 ઇન્ટુ cos ઓફ 52 અપોન ટોટલ માસ. ટોટલ માસમાં છોકરાઓ 2 mH આવશે અને 16 mH આવશે, એટલે 18 mH થઈ જશે. માસ ઓફ હાઇડ્રોજન કટ. cos 52 ની વેલ્યુ ડેફિનેટલી અનનોન છે તમારી માટે, બટ ઈ નોન હોય કંઈક 0.06 જેવી કે 0.6 જેવી થાય છે, મને એક્ઝેક્ટલી નથી યાદ, તમે જોઈ લેજો. ચાલો હું ચેક કરીને કહી જ દઉં, તમે વેલ્યુ પુટ કરી નાખજો. cos 52 ડિગ્રી 0.6 જ થશે, 0.615 બરાબર છે. cos 52 ડિગ્રી 0.615. તમને અહીંથી તમારો આ વાય કોઓર્ડિનેટ, ટૂંકમાં આ વાય ફાઇન થઈ જશે. હવે આમાં તમે M1R1 પ્લસ M2R2 ને એમ કરવા ગયા હો તો તમે થોડાક હેરાન થાય નહીં, હું નથી કહેતો. તો કેમ કરવું પડે કે તમને ઓક્સિજન એટમના સેન્ટરથી કીધું જ ને, તો ત્યાં ઓરિજિન માની લેવાનું. ત્યાં ઓરિજિન માની, પછી આના કોઓર્ડિનેટ x માં ને y માં લખો, આના કોઓર્ડિનેટ x માં ને y માં લખો, ને એના કોઓર્ડિનેટ ત્યાં ઓરિજિન માન્યું એટલે 0,0 થાય. એમેય થાય, કઈ ન થાય એવું નથી. ખબર પડી મેં હું કીધું એ ભાઈ? હલો, બધાને સમજાઈ ગયું ને કે ઓક્સિજન એટમના સેન્ટરને જ તમે ઓરિજિન માની લો, ત્યાંથી આ એક R1 વેક્ટર R2 વેક્ટર કહી દો, એમાંય તમે લખી શકો, કોઈ ના નથી પાડે. બટ આ રીતે તમે કરો તો અહીંયા તમને થોડું ફાસ્ટ સોલ્યુશન મળે. આ તો બધું મેં સમજાવતા કર્યું તોય. ચલો, રેડી બધાને? ઓકે ફાઇન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે છોકરાઓ સિસ્ટમ ઓફ પાર્ટિકલમાં એસઓપી ની અંદર મેં તમને કીધું હતું એક ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ હતી કે જેમાં પાર્ટિકલ્સ બધા ઇન્ડિપેન્ડન્ટ હતા. હવે આજે જે છે એ આપણે સ્ટાર્ટ કરવાનું છે કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ. કાલે આપણે ડિસ્કસ કર્યું હતું ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ, એમાં એનો સેન્ટર ઓફ માસ કેવી રીતના ફાઇન્ડ થાય એ ઓલરેડી આપણે લર્ન કરી ગયા હતા. આજે જે છે કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ COS આપણે સ્ટાર્ટ કરીએ અને એના બેઝ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. ચલો, પહેલા આપણે હેડિંગ આપી દઈએ કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ. continuous object system, center of mass of center of mass of continuous object system या કોઈ भी extended body હશે તો એનું center of mass કેવી રીતના ફાઇન્ડ કરવું હું તમને સમજાવું છું. center of mass of extended bodies, વિસ્તૃત પદાર્થ. પહેલા આપણે કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ નો મીનિંગ શું થઈ ગયો? પાર્ટિકલ ઇન્ડિપેન્ડન્ટ પાર્ટિકલ. આપણે ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમ DOS પહેલા હું તમને યાદ અપાવી દઉં, એમાં આપણે કીધું હતું પાર્ટિકલ ઇન્ડિપેન્ડન્ટ હતો. આમાં જેટલા બી પાર્ટિકલ્સ એ બધા જોઈન્ટ થશે અને એક એક્સટેન્ડેડ બોડી બનાવશે. પાર્ટિકલ will form extended body. પાર્ટિકલો બધા ભેગા થઈને શું ટુગેધર પાર્ટિકલ વિલ ફોર્મ એક્સટેન્ડેડ બોડી. આ કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ થઈ ગઈ આપણે. ઓકે, ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમની અંદર મેં તમને કાલે જે આપણી ફોર્મ્યુલા ભણાવી હતી યાદ કરો. RCOM વેક્ટર ઇઝ ઇક્વલ ટુ હું લખતો હતો M1R1 વેક્ટર પ્લસ M2R2 વેક્ટર પ્લસ અપ ટુ MNRN વેક્ટર અપોન M1 પ્લસ M2 પ્લસ ડોટ 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 MN. આવું આપણે ફાઇન્ડ કર્યું હતું. હવે બરાબર સમજજો છોકરાઓ, કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમમાં મેં કીધું કે પાર્ટિકલ શું ફોર્મ કરશે? એક્સટેન્ડેડ બોડી.
અચ્છા, સેન્ટર ઓફ માસમાં મેં કાલે એટલું સમજાવ્યું હતું કે કોઈ બી લાર્જ બોડી હોય એને કોઈ એક પોઈન્ટથી રિપ્રેઝન્ટ કરતા હોય તો એ પોઈન્ટ તમારું સેન્ટર ઓફ માસ છે. લાર્જ બોડીને કોઈ એક પોઈન્ટથી આપણે રિપ્રેઝન્ટ કરવું હોય તો એ પોઈન્ટ આપણું સેન્ટર ઓફ માસ છે. હું એમ કહું છું છોકરો કે આવી રીતની એક વાય એક્સિસ ને એક્સ એક્સિસ આપણે લઈ લઈએ અને એક્સટેન્ડેડ બોડી હું તમારી સામે મૂકું છું. આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ, અને અહીંયા ઓરિજિન છે. આ એક્સ, આ વાય, અને આવી રીતના કોઈ સિમેટ્રી ન હોય, સમમિત ન હોય એવી કોઈ પણ આર્બિટરી શેપની મેં આવી રીતના એક બોડી લીધી. એટલે આમાં ઘણા બધા પાર્ટિકલ હતા, સમજી લો ઘણા બધા પાર્ટિકલો ભેગા થઈને એક એને કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ એક્સટેન્ડેડ બોડી ડિઝાઇન કરી હોય. આનું મારે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવું છે. તો સાહેબ શું કરું? ચાલો જોઈએ. આ એક એક્સટેન્ડેડ બોડી છે, મેં કીધું એમ તમને. હવે આ એક્સટેન્ડેડ બોડી તરીકે રોડે આવવાનું છે, રિંગે આવવાનું છે, ડિસ્કે આવવાનું છે, હોલો કોન, સોલિડ કોન, હાફ રિંગ, હાફ ડિસ્ક, સોલિડ સિલિન્ડર, હોલો સિલિન્ડર, સોલિડ સ્ફિયર, હોલો સ્ફિયર, બધું આવવાનું છે. રાઈટ? તો એ તો આપણે બધા વન બાય વન કરતા ચેક કરતા જ જવાના. પણ મેં અત્યારે કોઈ બી આર્બિટરી રેન્ડમ શેપની એક એક્સટેન્ડેડ બોડી લીધી. આનું સેન્ટર ઓફ માસ મારે ફાઇન્ડ કરવું છે. મારો બેઝિક યુઝ તો આ જ છે છોકરા. હું કારણ કે એક્સટેન્ડેડ બોડી બની તો છોકરાઓ ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમથી જ. પાર્ટિકલો બધા સેપરેટ હતા, એ ભેગા થઈ ગઈને જ એક્સટેન્ડેડ બોડી બનાવી. તો મારી પેટર્ન તો એ જ હોવી જોઈએ. જેવી રીતના હું જ્યારે પાર્ટિકલો છૂટા છૂટા હતા, ઇન્ડિપેન્ડન્ટ હતા, ત્યારે એનું સેન્ટર ઓફ માસ જે રીતના ફાઇન્ડ કરતો હતો, એવી જ રીતના મારે આનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવું પડે. ધેટ્સ વાય મારી વાત સમજો તમે કે આ એક તમારી પાસે આર્બિટરી શેપની એક્સટેન્ડેડ બોડી છે ને મારે એનું સેન્ટર ઓફ માસ જોઈએ છે. તો મારે શું કરવું પડશે? આ જ કોન્સેપ્ટનો યુઝ કરવો છે. બટ આ કોન્સેપ્ટની અંદર પાર્ટિકલો બધા છૂટા છૂટા હતા. અહીંયા ઘણા બધા પાર્ટિકલ છે. હું આ એક્સટેન્ડેડ બોડીમાંના કોઈ એક પાર્ટિકલને ચૂઝ કરું. બટ અહીંયા હવે હું વર્ડ પાર્ટિકલ નહીં કરું. હું એમ કહું છું મેં એક એલિમેન્ટ લીધો. આ એક ડીએમ માસનો એલિમેન્ટ લીધો. અચ્છા, આખી એક્સટેન્ડેડ બોડીનું માસ કેપિટલ એમ છે. બટ અહીંયા મેં એક એલિમેન્ટ લીધો જે એલિમેન્ટનું માસ ડીએમ છે. સમજો, આ એલિમેન્ટ એટલે કે ખંડ કહેવાય ગુજરાતી મીડિયમ માટે. એલિમેન્ટ ધેટ મીન્સ ખંડ. અને આ રેન્ડમ શેપ એટલે આડાવાળો ગમે એવા આકારનો એક પદાર્થ છે. હવે એલિમેન્ટનું કેમ લીધો? પહેલા તો એલિમેન્ટ તમે લેતા શીખ્યા જશો. એલિમેન્ટની રિક્વાયરમેન્ટ શું કામ આવે? મેં તમને પહેલા કીધું એમ. જો છોકરો, આ પાર્ટિકલ જ છે ખરેખર. બટ પાર્ટિકલ કોની રિસ્પેક્ટમાં? ઈ જે એક્સટેન્ડેડ બોડી છે એની રિસ્પેક્ટમાં પાર્ટિકલ જ છે. મારી અને તમારી માટે એલિમેન્ટ છે. આ મારી અને તમારી માટે અર્થ છે. વિથ રિસ્પેક્ટ ટુ ગેલેક્સી આ અર્થ એક પાર્ટિકલ જ છે. આપણને સ્ટાર દેખાય છે, સ્ટાર કેટલા લાર્જ છે, બટ વિથ રિસ્પેક્ટ ટુ અસ એક પાર્ટિકલ જ છે. તો કહેવાનો મિનિંગ એમ છે કે ખરેખર એલિમેન્ટ નથી, ખરેખર એક્સટેન્ડેડ બોડીની રિસ્પેક્ટમાં એ પાર્ટિકલ જ છે. મારી અને તમારી માટે એલિમેન્ટ છે. અને ઈ એલિમેન્ટ મેં કીધું કે જેનું માસ ડીએમ છે અને ઈ એલિમેન્ટ એક્સ એક્સિસ પર છે ને વાય એક્સિસ પર છે. તો એક કામ કરું ને, હું ઓરિજિન થી એનું એક પોઝિશન વેક્ટર આર વેક્ટર લખી નાખું. તો અહીંયા મારે RCO m ઇઝ ઇક્વલ ટુ હું લખી શકીશ. સમજો તમે આ વાત કે આખી એક્સટેન્ડેડ બોડીનું સેન્ટર ઓફ માસ RCO m. અચ્છા, ખરેખર આ પાર્ટિકલ છે કે એલિમેન્ટ છે? સાહેબ તમે એમ કહેશો કોની રિસ્પેક્ટમાં વાત કરો છો? હું એમ કહું એક્સટેન્ડેડ બોડી, તમે કહો પાર્ટિકલ જ છે. હું એમ કહું વિથ રિસ્પેક્ટ ટુ અસ, આપણી રિસ્પેક્ટમાં એલિમેન્ટ છે. આ એક એલિમેન્ટ. શું એની બાજુમાં જ બીજો એલિમેન્ટ નહીં હોય? હા હશે. શું એની જ બાજુમાં ત્રીજો એલિમેન્ટ નહીં હોય? હા હશે. એલિમેન્ટ કોની રિસ્પેક્ટમાં? મારી ને તમારી. વિથ રિસ્પેક્ટ ટુ ધેટ એક્સટેન્ડેડ બોડી પાર્ટિકલો બધા કન્ટિન્યુઅસ છે. અચ્છા, જ્યારે પાર્ટિકલો બધા સેપરેટ હતા, સેપરેટ પાર્ટિકલો હતા, ત્યારે મેં M1R1 પ્લસ M2R2 પ્લસ અપ ટુ MnRn લખ્યું હતું. અચ્છા, આ જ વસ્તુને હજી મેથેમેટિકલી હું આમ લખું તો આ મેં કઈ રોંગ લખી કહેવાય? વિચાર કરો તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n MI વેક્ટર અપોન સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n MI. શું મેં આને મેથેમેટિકલી રોંગ લખી કહેવાય? નહીં. આ બે એક જ થયું મેથેમેટિકલી.
તો અત્યાર સુધી બધા પાર્ટિકલો સેપરેટ હતા, એક આમ હતો ને એક આમ હતો ને એક નીચે ને એક ઉપર ને અલગ અલગ હતા. હવે એ બધા પાર્ટિકલો ભેગા થઈ ગયા કન્ટિન્યુઅસમાં. અચ્છા, જયારે અલગ અલગ હતા ત્યારે મેં આવી રીતના ઇન્ડિપેન્ડન્ટ સમ કર્યો હતો. હવે અહીંયા બધા પાર્ટિકલો એકબીજા સાથે ટુગેધર લિંક થઈ ગયા છે. પાર્ટિકલ વિલ ફોર્મ એક્સટેન્ડેડ બોડી બાય જોઈનિંગ ટુગેધર. અચ્છા, તમે વાત બહુ કરી. અહીંયા એક એક્સ્ટ્રા વર્ડ લખી નાખો, બાય જોઈનિંગ ટુગેધર. by joining together. તો આ બધા એકબીજા સાથે જોઈન્ટ થઈને એક એક્સટેન્ડેડ બોડી બનાવી નાખી. તો હવે અહીંયા બધા કન્ટિન્યુઅસમાં આવી ગયા. તો આ કન્ટિન્યુઅસ એડિશન જે છે ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થઈ જાય. પહેલા મેં કીધું કે પાર્ટિકલ બધા સેપરેટ હતા એટલે મેં બધાને સેપરેટ એની માસ મોમેન્ટ લીધી, અને માસ મોમેન્ટ જ કહેતા હતા. યાદ કરો, પાર્ટિકલનું માસ અને ઓરિજિન થી એનો પોઝિશન વેક્ટર એટલે માસ મોમેન્ટ કહેતા હતા. તો પહેલા દરેક પાર્ટિકલની માસ મોમેન્ટનું ઇન્ડિવિજ્યુઅલી લખીને પછી સમ કરતો હતો. હવે એ પાર્ટિકલો બધા અહીંયા કન્ટિન્યુઅસમાં આવી ગયા. ઓબ્જેક્ટ સિસ્ટમ જે છે એ ચેન્જ થઈ ગઈ. કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ તો કન્ટિન્યુઅસમાં આવી ગયા. તો તમારું સમેશન ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થઈ ગયું. તો ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થઈ ગયું ત્યારે એટલું ધ્યાન આવે કે ઇન્ટિગ્રેશન આવે તો હવે 1 to n નો આવે, હવે લિમિટ આવે. અચ્છા, ન્યા પાર્ટિકલનું માસ એમ જ હતું, અહીંયા મેં પાર્ટિકલને એલિમેન્ટના ફોર્મમાં લીધો તો એનું માસ આવશે dm. અચ્છા, તમે dm માસનો જે એલિમેન્ટ લીધો છે એનો જ પોઝિશન વેક્ટર r વેક્ટર આવશે, અને અપોન પાછું સમેશનની જગ્યાએ ઇન્ટિગ્રેશન. અચ્છા, પાર્ટિકલનું ન્યા ઇન્ડિવિજ્યુઅલ પાર્ટિકલ હતા તો m1 m2 કહેતા હતા, અહીંયા એનો dm કહું છું. લ્યો, તમારી માટે ફોર્મ્યુલા બની ગઈ. આ ઈ જ થયું. સમજાણું તમને કઈ? ડાયરેક્ટલી સમેશન વ્યૂ ગયું. કોક પૂછે હુકામ સમેશન વ્યૂ ગયું મેથ્સ માંથી, તો સમજાવી દેવાનું કે ન્યા પાર્ટિકલ બધા ઇન્ડિપેન્ડન્ટ હતા, અહીંયા પાર્ટિકલ બધા ટુગેધર જોઈન થઈને લિંક થઈ ગયા છે, કન્ટિન્યુઅસ આવી ગયા છે. એટલે એડિશન તમારું ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થઈ ગયું. ધેટ્સ ઇટ. ઓલવેઝ આવું જ થશે. અત્યારે આવું થાય છે એવું નહીં, ઓલવેઝ આવું જ થશે. ચાલો, હવે આ જ વસ્તુ મારે અધર કોર્ડિનેટ માટે લખવું હોય, માની લો આ સેન્ટર ઓફ માસ, મેં તો અહીંયા એક્સ વાય કીધું છે, એક્સ વાય ઝેડ 3D ઓબ્જેક્ટ હોય એનું સેન્ટર ઓફ માસનો એક્સ કોર્ડિનેટ જોતો હોય તો અહીંયા મારે શું લખાય? XCOM ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dm, અને ઈ એલિમેન્ટ નો એક્સ ડાયરેક્શનમાં પોઝિશન અપોન ઇન્ટિગ્રેશન dm. માની લો આ જ એલિમેન્ટનું મારે આખા જે બોડી છે આપણું રેન્ડમ શેપ બોડી, એનો વાય કોર્ડિનેટ જોતો હોય, સેન્ટર ઓફ માસ નો y કોર્ડિનેટ જોતો હોય તો YCOM ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dm. જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ નો y કોર્ડિનેટ અપોન ઇન્ટિગ્રેશન dm. z કીધું હોય તો ઇન્ટિગ્રેશન dm z અપોન ઇન્ટિગ્રેશન dm. હા, અહીંયા એક વાત અલગ છે કે dm 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 ભેગા કરો તો આખી બોડી જ બની જવાની, તો ટોટલ માસ કેપિટલ એમ આવી જાય. બટ એવા હેબિચ્યુઅલ ન બનો હોય તમારી માટે સારું છે. બોલો, ક્લેરિટી આવે છે બધાને? પક્કો? આગે बढ़े? મોરબી? ઓકે, રેડી ને? મોડાસા? ઓકે, ફાઇન. હવે આપણે જેટલા યુનિફોર્મ બોડીઝ છે બધા માટે આપણે સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવાનું છે. બટ પહેલા હું એક વાત તમને અહીંયા સમજાવી દઉં. નેક્સ્ટ આપણે એક નોટ તરીકે એડ કરી નાખીએ. ઇમ્પોર્ટન્ટ એક નોટ છે. ઇફ સિમેટ્રિક ઓબ્જેક્ટ, સિમેટ્રિક એટલે સમિત ગુજરાતી મીડિયમ, ઇફ એટલે ટૂંકમાં જો, ઇફ સિમેટ્રિક એક્સટેન્ડેડ એટલે વિસ્તૃત, ઇફ સિમેટ્રિક એક્સટેન્ડેડ bodies have uniform mass distribution, then their center of mass will lie at its geometric center. Geometric center એટલે
ભૌમિતિક કેન્દ્ર. આનું ગુજરાતી એમ થાય છે ઇફ સિમેટ્રિક એક્સટેન્ડેડ બોડી, એટલે કે સંયુક્ત વિસ્તૃત પદાર્થ ને જો નિયમિત દળ વિતરણ હોય, હેવ યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન, નિયમિત દળ વિતરણ હોય, તો એનું સેન્ટર ઓફ માસ એના ભૌમિતિક કેન્દ્ર પર લાય કરશે. જેમ કે માની લો હું એમ કહી દઉં કે એક રિંગ છે, શેપની અંદર આપણે પહેલા એક આવી રીતના માની લો રિંગ લઈએ છીએ. આ રિંગ છે. હું એમ કહું છું કે આ જે રિંગ છે, આ રિંગ છે, સિમેટ્રિક એક્સટેન્ડેડ બોડી થયું. હા, રિંગ સંમિત વિસ્તૃત પદાર્થ થઈ ગયો, બધી બાજુથી સેમ છે. આનું યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન છે, એટલે રિંગ જે છે ને એમાં લખી નાખો યુનિફોર્મ રિંગ છે. સાહેબ યુનિફોર્મ રિંગ નો મિનિંગ શું? યુનિફોર્મ રિંગ નો મિનિંગ એમ કે બધી જગ્યાએ સેમ માસ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. આખે આખું તમે સરકમફરન્સ લ્યો તો બધી જ જગ્યાએ સેમ માસ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. બેટર છે તમને એક રોડ થી સમજાવું. આ એક એલ લેન્થ નો રોડ છે. ચલો હું એમ કહું છું કે આની લેન્થ છે ને એ 100 સેન્ટીમીટર છે, મીન્સ કે 1 મીટર છે. અને આ રોડ છે ને એનું જે માસ છે ને, એનું માસ, આ રોડ જે છે ને એનું માસ L ઇઝ ઇક્વલ ટુ એની માસ M ઇઝ ઇક્વલ ટુ હું એમ કહી દઉં છું કે 100 ગ્રામ છે. એક 100 ગ્રામનો 100 સેન્ટીમીટર લેન્થ વાળો એક રોડ છે. તો હું એમ કહું કે આમાં યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન, આનો મિનિંગ શું થાય ખબર છે? પર સેન્ટીમીટર 1 ગ્રામ હોય. કાયમ કહી દઉં કે આ બાય 100 ગ્રામનો નહીં, 1000 ગ્રામનો છે, મીન્સ કે 1 kg નો છે, મીન્સ કે 1 kg નો લઈ લો. તો એનો મિનિંગ શું થાય? 1 kg નો છે એનો મિનિંગ એવો થાય છોકરાઓ કે પર સેન્ટીમીટર 10 ગ્રામ. પહેલા 1 સેન્ટીમીટરમાં 10 ગ્રામ, પછીના 1 સેન્ટીમીટરમાં 10 ગ્રામ, પછીના 1 સેન્ટીમીટરમાં 10 ગ્રામ, પછીના 1 સેન્ટીમીટરમાં 10 ગ્રામ. એવરી 1 સેન્ટીમીટર કન્સિસ્ટ 10 ગ્રામ ઓફ માસ. તો આને હું યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન કહી શકું. યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન, નિયમિત દળ વિતરણ. આવું જ યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન એરિયામાં આવે, સેમ એરિયામાં સેમ માસ ડિસ્ટ્રીબ્યુશન હોય. એવું જ વોલ્યુમના કેસની અંદર આવી શકે. ટૂંકમાં અહીંયા લેન્થ વાઇઝ ચેક કરતો જવાનું છે. ટોટલ 100 સેન્ટીમીટર 1000 ગ્રામ છે, તો પર સેન્ટીમીટર 10 ગ્રામ જશે. એટલે આને આપણે કહેવાના છે યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન. રેડી અહીંયા બધાને? તો એવી જ રીતના રિંગના કેસની અંદર આપણે પ્રૂવ કરવાનું જ છે. તો યુનિફોર્મ રિંગ થઈ ગઈ. તો યુનિફોર્મ રિંગનું સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિક સેન્ટર પર હશે. હવે રિંગ હોય તો રિંગમાં તમને એમ થાય કે રિંગના સેન્ટર પર તો માસ હોય જ નહીં. કાલ મેં તો સમજાવ્યું હતું કે સેન્ટર ઓફ માસ એટલે જરૂરી નથી કે ત્યાં માસ હોય જ. ઇટ કેન બી રિયલ ઓર વર્ચ્યુઅલ. તો ત્યાં યુનિફોર્મ રિંગ છે તેનું સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિક સેન્ટર, મીન્સ કે સેન્ટર પર હશે. માની લો ડિસ્ક લઈ આપણે, ડિસ્ક ક્યાં ગઈ? मानी लो हूँ अभी इतनी कहाँ पे चली गई वो डिस्क? ज़ूम 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 ज़ूम, ऐसा कुछ शेप था, हमने यूज भी किया था. નથી, એ નથી, એ નથી. ચાલો હું દોર નાખું એની કરતા તો દોરવી હારી. હું કહું છું આવી રીતની એક આવી રીતની એક ડિસ્ક છે, નેગ્લિજિબલ થિકનેસ છે. અમે નીચે જે ડ્રો કરી ડિસ્કની થિકનેસ ડ્રો કરી, બરાબર છે. આ યુનિફોર્મ ડિસ્ક છે. તો જેટલા બી યુનિફોર્મ બોડીઝ હશે ને એનું સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિક સેન્ટર પર હશે. અહીંયા તમારું સેન્ટર ઓફ માસ હશે. માની લો હું એક રેક્ટેંગ્યુલર પ્લેટ લઉં. હું આવી રીતના એક રેક્ટેંગ્યુલર પ્લેટ લઉં છું. એક રેક્ટેંગ્યુલર પ્લેટ છે. તો આ રેક્ટેંગ્યુલર પ્લેટનું લંબચોરસ પ્લેટ છે, એનું સેન્ટર ઓફ માસ. અચ્છા આગળ લખી નાખો પહેલા. યુનિફોર્મ રેક્ટેંગ્યુલર પ્લેટ, નિયમિત લંબચોરસ પ્લેટ છે, તો એનું સેન્ટર ઓફ માસ એ એના જીઓમેટ્રિક સેન્ટર પર જ હશે. પછી માની લો હું હજી એકાદો
પાછો એક ઓબ્જેક્ટ લઉં યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન વાળો. ચલો મેં આવી રીતનો એક સિલિન્ડર લીધો. આ સિલિન્ડર છે, યુનિફોર્મ સિલિન્ડર છે, યુનિફોર્મ સિલિન્ડર. હે સાહેબ, હોલો કે સોલિડ જે લેતા હોય એમાં કાંઈ વાંધો નથી. અચ્છા, આ તમારી રેડિયસ આર છે, ટોટલ હાઇટ એચ છે, બટ યુનિફોર્મ સિલિન્ડર છે તો એનું સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિક સેન્ટર પર હશે. મીન્સ કે અહીંથી જોવા જાવ તો h/2 ડિસ્ટન્સ પર હશે. ટૂંકમાં જેટલા બી, અચ્છા એક ટ્રાયેંગ્યુલર પ્લેટ લઉં છું, ઇક્વિલેટરલ ટ્રાયેંગ્યુલર પ્લેટ લઉં. આવી રીતની એક ટ્રાયેંગ્યુલર પ્લેટ છે. આ ટ્રાયેંગ્યુલર પ્લેટ છે, યુનિફોર્મ ટ્રાયેંગ્યુલર પ્લેટ. હું લખી નાખું કે ભાઈ યુનિફોર્મ ટ્રાયેંગ્યુલર પ્લેટ. તો એનું સેન્ટર ઓફ માસ એના સેન્ટ્રોઇડ પર હોય, એના જીઓમેટ્રિક સેન્ટર પર, ટૂંકમાં એના સેન્ટ્રોઇડ પર. ટૂંકમાં જેટલા બી યુનિફોર્મલી સિમેટ્રિક બોડીઝ છે, મેં એટલા માટે કીધું ને સિમેટ્રિક એક્સટેન્ડેડ બોડીઝ હોય અને પાછા એને યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. માની લો આ જ રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે, માની લો આ જ રિંગ છે, માની લો આ જ ડિસ્ક છે, બટ આ ડિસ્કના માસ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ નથી, તો પાછું એનું સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિક સેન્ટર પર નહીં હોય. તો કેમ ફાઇન્ડ કરશું એ બધા કેસીસ આપણે ભણશું જ હમણાં. પણ જો સિમેટ્રિક એક્સટેન્ડેડ બોડી હોય અને એનું યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હોય તો સેન્ટર ઓફ માસ એના જીઓમેટ્રિક સેન્ટર પર લાઈ કરે. માની લો, જેમ કે હું તમને એક સિમ્પલ સમજાવું કે આવી રીતના શેપનો માની લો એક કોન છે. લયા તો 3D કોન આવ્યો. બ્લેક કેમ આવ્યો? આનો કલર બદલાય? આનો બદલાતો તો હોવો જોઈએ, પણ અત્યારે હવે ધર્મ નથી પડવું. તો માની લો આવી રીતનો એક કોન મેં લીધો છે, આ કોન છે. તો કોનને હું સિમેટ્રિક માસ ડિસ્ટ્રીબ્યુશન યા સિમેટ્રિક એક્સટેન્ડેડ બોડીમાં ન કન્સિડર કરી શકું. કેમ હે સાહેબ? કેમ? જો તમે, હું આ એક્સિસ ડ્રો કરું, એનો વર્ટેક્સ છે, બેઝ છે, હું અહીંથી જોવા જાવ તો જો અહીંયા એક્ઝેક્ટલી વચ્ચે લાઈન જોવા જઈએ ને, અમે વચ્ચે લાઈન ડ્રો કરીને તો ઉપર ઓછું માસ છે, નીચે વધારે માસ છે. તો આનું સેન્ટર ઓફ માસ તમને ખબર જ છે, સેન્ટર ઓફ માસ ક્યાં હોય? જે સાઈડ વધારે માસ હોય તો અહીંયા ક્યાંક લાઈ કરતું હોય. તો એના જીઓમેટ્રિક સેન્ટર પર ન હોય પાછું, કારણ કે સિમેટ્રિક ઓબ્જેક્ટમાં નહીં આવે. સિમેટ્રિક એક્સટેન્ડેડ બોડી કે સિમેટ્રિક ઓબ્જેક્ટ, સિમેટ્રિક એક્સટેન્ડેડ બોડી, યુનિફોર્મ રિંગ, યુનિફોર્મ ડિસ્ક, પછી આ રેક્ટેન્ગ્યુલર પ્લેટ, પછી આ સિલિન્ડર, પછી ટ્રાયેંગ્યુલર પ્લેટ, આ કોન, ભલે યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હોય, માસ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ હશે, બટ આ સિમેટ્રિક એક્સટેન્ડેડ બોડીમાં નહીં આવે. તો એનો સેન્ટર ઓફ માસ મેં કીધું વચ્ચે લાઈ ડ્રો કરી, ઉપર ઓછું માસ છે, નીચે વધારે માસ છે, તો અહીંયા લાઈ કરે. એ ક્યાં લાઈ કરે એ પણ આપણે ફાઇન્ડ કરવાનું છે. બોલો અહીંયા સુધી બધાને રેડી? ટૂંકમાં જીઓમેટ્રિક સેન્ટર ક્યારે આવશે ભૌમિતિક કેન્દ્ર? જ્યારે સિમેટ્રિક એક્સટેન્ડેડ બોડી હોય ને યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હોય. બસ આ બે કન્ડિશન યાદ રાખવાની છે. આપણે એક કામ કરીએ, આપણે છે ને એક રોડનું પ્રૂવ કરીએ. રોડનું, રિંગનું તમને ખબર જ છે. પહેલા હું રોડનું ઇઝીથી સ્ટાર્ટ કરું, પ્રોસેસ એ બાને તમે શીખી જશો એની અંદર. ચલો, સેન્ટર ઓફ માસ ફોર યુનિફોર્મ રોડ. હું એક યુનિફોર્મ રોડ લઉં છું, નિયમિત સળિયો. યુનિફોર્મ રોડ છે તેનું સેન્ટર ઓફ માસ એના સેન્ટર પર L/2 પર જ હશે, આપણને ખબર જ છે. પણ તો બી આપણે અહીંયા એક આવી રીતનો યુનિફોર્મ રોડ ડ્રો કરી. ચલો, હું પૂછું, એક મેં યુનિફોર્મ રોડ લીધો છે અને આ યુનિફોર્મ રોડ જે છે એની ટોટલ લેન્થ L છે. ટોટલ લેન્થ L છે, એનો માસ કેપિટલ M છે.
અને યુનિફોર્મ રોડ છે, એટલે તમારે સમજી જવું પડે કે મેં અહીંયા શું વાત કરી છે. નિયમિત રોડ છે, નિયમિત સળિયો છે. અચ્છા, એનો સેન્ટર ઓફ માસ આપણને ખબર જ છે કે L/2 એના સેન્ટર પર હોય, પણ હવે આપણે પ્રૂવ કરવું છે. એક્સટેન્ડેડ બોડી થઈ, હા થઈ. એક્સટેન્ડેડ બોડીના સેન્ટર ઓફ માસ માટેનું આપણે ડિસ્કશન કરીએ તો પહેલા હું એક કામ કરી દઉં. આ L લેન્થ છે, હે છોકરો, તો L લેન્થ ને એકોર્ડિંગ હું આને x એક્સિસ કહી દઉં. આ તમારી x એક્સિસ થઈ ગઈ, આ તમારી y એક્સિસ થઈ ગઈ. આ જે છે x એક્સિસ ને આ y એક્સિસ થઈ ગઈ. x એક્સિસ, આ y એક્સિસ. એક્સટેન્ડેડ બોડીમાં નવું શું હોય? એક્સટેન્ડેડ બોડી એટલે કન્ટિન્યુઅસ ઓબ્જેક્ટ સિસ્ટમ હોય ને, એમાં ઓલું ડિસ્ક્રીટ ઓબ્જેક્ટ સિસ્ટમમાં પાર્ટિકલો બધા ઇન્ડિપેન્ડન્ટ છૂટા છૂટા હોય. આમાં બધા એકબીજા સાથે જોડાઈને એક્સટેન્ડેડ બોડી બનાવી દીધું હોય. બાકી હોય તો પાર્ટિકલની જ સિસ્ટમ. અચ્છા, છે પાર્ટિકલ, પણ આપણે એક્સટેન્ડેડ બોડી માટે એક એલિમેન્ટ લેશું. ન્યાય કેમ યાદ કરો? પાછળની આપણે સ્લાઇડ આમાં જઈએ તો આવો એક શેપ હતો, તો આપણે શું લીધું હતું? એક ડીએમ માસનું એલિમેન્ટ જ લીધું હતું, અને એ એલિમેન્ટનું ઓરિજિન થી આપણે ડિસ્ટન્સ અહીંયા પોઝિશન વેક્ટર લખ્યું. તો હું એક કામ કરું કે આખો માની લો, જ્યારે બી 12th માં કામ લાગશે, રોડ હોય ને રોડ, ત્યારે એલિમેન્ટ કેમ લેવાનો? એલિમેન્ટ મારી અને તમારી રિસ્પેક્ટમાં એલિમેન્ટ છે. વિથ રિસ્પેક્ટ ટુ ધેટ રોડ એ એક પાર્ટિકલ જ છે. તો એક કામ કરું, હું આને ઓરિજિન કહું છું, તો અહીંથી એક કામ કરું, હું x જેટલા ડિસ્ટન્સે જાઉં અને એક dx લેન્થનો એલિમેન્ટ લઉં. એક મેં x જેટલા ડિસ્ટન્સે ગયો અને એક dx લેન્થનો એલિમેન્ટ લીધો. અને લેન્થ આપણે dx કીધી અને એનું માસ આપણે dm કીધી. ઓકે, પછી શું કરવાનું હતું? તો કે પછી સાહેબ આવા કેટલા બધા એલિમેન્ટ હોય, કાલ ભણ્યા હતા એમાં તો હારે બધા પાર્ટિકલ છૂટા છૂટા હતા, એટલે ઇન્ડિવિજ્યુઅલ કરવું પડ્યું. આમાં બધાનું ભેગું ચાલવાનું છે. હા, બરાબર છે, ભેગું ચાલશે આની અંદર. તો હવે RCOM સાહેબ x માં છે, y માં છે, z માં. પહેલા XCOM થી હું કરું, ચલો, કે XCOM ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું હતી? તો કે ફોર્મ્યુલા હતી ઇન્ટિગ્રેશન dmx અપોન ઇન્ટિગ્રેશન dm. હું લખી નાખું, XCOM ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dmx અપોન ઇન્ટિગ્રેશન dm. ચલો, આ dm એટલે તમે જે એલિમેન્ટ લીધું એનું માસ. આ x એટલે તમે જે સાંભળી લેજો, આમાં બધા ભૂલ કરે છે. ડીએમ હજી સમજી જાય, x એટલે સમજે નહીં. x ને અહીંયા શું હતો? અહીંયા તમે બેઝિક જોવો તો મેં શું કીધું હતું? આપણે બધાનું સમેશન કર્યું, તો એમાં આ R1 R2 Rn Ri એ શું હતા? તો કે જે પાર્ટિકલ છે એ પાર્ટિકલના પોઝિશન વેક્ટર હતા. તો આ રીતે જે એલિમેન્ટ લીધો એ એલિમેન્ટનું જ પોઝિશન વેક્ટર આવે, અને આ x છે એ જે એલિમેન્ટ લીધો એ એલિમેન્ટનું જ x માં પોઝિશન વેક્ટર આવે. તો અહીંયા જો તો જે એલિમેન્ટ લીધું એનું x માં ડિસ્ટન્સ કેટલું છે? x માં ડિસ્ટન્સ તો કે x. ચાલો પહેલા dm આપણે ફાઇન્ડ કરી. dm કેમ ફાઇન્ડ કરાય? તો કે જો મેં તમને યાદ કરો, એક વખત સમજાવ્યું હતું કે યુનિફોર્મ માસ ડેન્સિટી માટે મેં કઈ ફોર્મ્યુલા લખાવી હતી. યુનિફોર્મ માસ ડેન્સિટી લેમ્બડા કીધું હતું, યાદ કરો ને. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ m/l, આવો આપણે ભણ્યા હતા. એમાં લિનિયર યુનિફોર્મ માસ ડેન્સિટી, એક વર્ડ હું અહીંયા ખાલી એડ કરું છું. રેખીય નિયમિત દળ ઘનતા, યુનિફોર્મ માસ ડેન્સિટી બટ લિનિયર. લિનિયર એટલે હવે હું જરૂરી નથી. પછી મેં યાદ કરો એક સિગ્મા બનાવ્યું હતું, પછી એક મેં રો બનાવ્યું હતું. સિગ્મા એટલે મેં એમ કીધું હતું m/v, પછી રો એટલે મેં કીધું હતું m/v. વોલ્યુમ માસ ડેન્સિટી, એરિયા માસ ડેન્સિટી અને લિનિયર માસ ડેન્સિટી. પણ હું તમને હાવ સાચું કહું ને, તમારે આમાં ઘણા બધા છે ને, એક આનું ગુજરાતી શું થાય? રેખીય દળ ઘનતા, દળના છેદમાં લંબાઈ. આ પૃષ્ઠ દળ ઘનતા, એરિયા માસ ડેન્સિટી, માસ અપોન અહીંયા એરિયા આવશે, નોટ વોલ્યુમ, ધેટ ઇઝ માય એરર. માસ અપોન એરિયા, અહીંયા માસ અપોન વોલ્યુમ. અને આને વોલ્યુમ માસ ડેન્સિટી કહેતા હતા. આનું આપણે નામ આપતા હતા વોલ્યુમ માસ ડેન્સિટી. પણ તમે છે ને આવું યાદ ન રાખતા, આજે જ તમને અહેસાસ થઈ જશે કે ભાઈ
લિનિયર માસ ડેન્સિટી એટલે લેમડા જ આવશે, એરિયા માસ ડેન્સિટી એટલે સિગ્મા જ આવશે નહીં. તમારે શેપ જોવાનો. મને કહો તો રોડ ને કોઈ દી વોલ્યુમ માસ ડેન્સિટી હોય નહીં હોય. સ્ક્વેર પ્લેટ હોય ને એરિયા માસ ડેન્સિટી જ હોય. હા, પછી સ્ક્વેર પ્લેટ હોય ને થિકનેસ આપી હોય તો વાત અલગ છે. એટલે તમારે શેપ જોઈને જ નક્કી કરવાનું. જનરલી લોકો ક્વેશ્ચનમાં કહેશે જ કે અહીંયા ભાઈ લિનિયર માસ ડેન્સિટી રેખીય દળ ઘનતા છે કે પછી એરિયા માસ ડેન્સિટી છે કે વોલ્યુમ, કીધું જ હશે, બટ સિમ્બોલ થી નહીં ડિસાઇડ કરી નાખવાનું કે આ જ છે. અચ્છા, હવે અહીંયા બે રીતે તમે ડીએમ ફાઇન્ડ કરી શકો. ડીએમ બે રીતે ફાઇન્ડ કરી શકો. હું ડીએમ ફાઇન્ડ કરતા શીખવાડું છું. પહેલા તો તમે યુનિટરી મેથડનો યુઝ કરી શકો બીકોઝ ઓફ યુનિફોર્મ છે કે ભાઈ આમ ન મૂકી શકો તમે કે એલ લેન્થ નું માસ એમ, તો આ તમારો એલિમેન્ટ છે એની લેન્થ કેટલી ડીએક્સ, તો કે એનું માસ કેટલું, તો સિમ્પલ લખી નાખવાનું એનું માસ ડીએમ. અચ્છા, આ બેનો મલ્ટીપ્લાય થાય એમ ઇન્ટુ ડીએક્સ અપોન એલ પૂરું. આવી ગયું ડીએમ. યુનિટરી મેથડ યાર. પણ યુનિટરી મેથડ એ ઓલવેઝ વેલિડ નહીં આવે. યુનિટરી મેથડ ટૂંકમાં આપણે મૂકીએ ને એમ કે ગુજરાતી મીડિયમ માટે એલ લેન્થ નું દળ એમ, તો ડીએક્સ નું કેટલું મળી ગયું. પણ આવું તો ચાલે જો માસ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ હોય. નોન યુનિફોર્મ હોય તો હું આમ ન લખી શકું. તો શું કરવાનું સાહેબ? એવું આવે, અરે આજે જ આવશે, જેટલા પીવાય ક્યુ એવા હોમવર્કમાં છે. તો શું કરવાનું? તો કે તમને અહીંયા ખબર પડી જાય રોડ છે તો એમાં લિનિયર માસ ડેન્સિટી જ આવે લેમડા. તો આની આ જ વસ્તુ હું બીજી રીતે પ્રૂવ કરું. જો ઓર કરીને હું આને બીજી રીતે લઉં. આ જે છે ઓર કરીને અહીંયા સમજાવું છું. જો કે હું આમ ન લખી શકું છું કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એમ બાય એલ. અચ્છા, આપણે કોની આપણે શું ફાઇન્ડ કરવું છે? એલિમેન્ટ નું માસ. તો એલિમેન્ટ નું માસ એમ નો કહું, ડીએમ કહું. અને જો તો એલિમેન્ટ ની લેન્થ એલ નો કહું, ડીએક્સ કહું. તો અહીંથી હું ડીએમ ને સબ્જેક્ટ ન કરી શકું. ડીએમ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ડીએક્સ નો થાય. અને યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હોય, નિયમિત દળ વિતરણ હોય, તો લેમડાની કિંમત આ રહી. લેમડા બરાબર હું એમ બાય એલ મૂકી શકું. આવી ગયું સેમ. જો તો આ બે સેમ આવી ગયા. કઈ હેબિટ રખાય? બે રીતે કરતા રહેજો એટલે તમને બધું ક્લેરિટી બનતી રહે. જો માસ ડિસ્ટ્રીબ્યુશન નોન યુનિફોર્મ હોય, અહીંયા યુનિફોર્મ છે એનો મતલબ શું કે ટોટલ લેન્થ 100 સેન્ટીમીટર છે અને 1 kg નો રોડ છે, તો એવરી સેન્ટીમીટરમાં 10 ગ્રામ છે. યુનિફોર્મ નો મિનિંગ થયો. લેમડા યુનિફોર્મ છે, મેં લખ્યું છે યુનિફોર્મ રોડ. હાલો મૂકો ડીએમ ની જગ્યાએ, આગળ વધીએ. હમણાં પૂરું. હવે એમાં લિમિટ મૂકતી જવાની છે સાથે સાથે. ચલો એક્સ COM ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએમ. ડીએમ ની જગ્યાએ ચલો તો છોકરાઓ એમ બાય એલ ઇન્ટુ ડીએક્સ આવું મૂકું. લેમડા ડીએક્સ મૂકું તોય ચાલે, કારણ કે એમ બાય એલ એટલે જ લેમડા થવાનું છે. અચ્છા, આવા એલિમેન્ટ ક્યાંથી ક્યાં સુધી હશે? તો કે ભાઈ તમારા ઓરિજિન થી શરૂ કરીને એલ લેન્થ સુધી હશે, એટલે લિમિટ આવવાની છે 0 થી એલ. ઓકે, નો પ્રોબ્લેમ. પછી એક્સ. એક્સ એટલે એક્સ ની જગ્યાએ હું મૂકવાનું? આમાં હારા ભૂલ જ કરે છે. એટલે ભાઈ તે જે એલિમેન્ટ લીધો છે એ એલિમેન્ટ નો કોર્ડિનેટ. તું એલિમેન્ટ એક્સ એક્સિસ પર લે છો તો એનો એક્સ માં કોર્ડિનેટ. એલિમેન્ટ તારો એક્સ પર છે. અચ્છા, એમ નહીં સાહેબ. એ સાહેબ આ એલિમેન્ટ નું તો કોર્ડિનેટ ઓરિજિન થી એક્સ વત્તા ડીએક્સ એટલે એક્સ પ્લસ ડીએક્સ નો થાય. નહીં યાર, એ ડીએક્સ વેરી સ્મોલ છે. મેં કીધું એમ પાર્ટિકલ જ છે યાર. મારી તમારી રિસ્પેક્ટમાં એ એલિમેન્ટ છે, બાકી પાર્ટિકલ જ છે. કારણ કે એલિમેન્ટ તમે જોવા જાવ તો સાહેબ એક્સ થી શરૂ કરીને ડીએક્સ સુધી છે. તમારે એનો કોર્ડિનેટ એક્સ પ્લસ ડીએક્સ, ડીએક્સ એ પૂરો થાય છે. નહીં, એક્સ જ લખવાનો. એલિમેન્ટ છે એનો એક્સ કોર્ડિનેટ, that is x only upon dm. હવે યુનિફોર્મ છે તો ડીએમ 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 કરવાના, તો એમ જ થઈ જવાનું. યા હજી તમને થોડો ઇન્ટિગ્રેશન નો વધારે શોખ છે, ઇન્ટિગ્રેશન પ્રૂવ કરવાનો, તો ફરીથી પાછું લખવાનું ડીએમ ની જગ્યાએ એમ બાય એલ ઇન્ટુ ડીએક્સ. ચાલો ઇન્ટિગ્રેશન હવે તમને આવડવું જોઈએ. ઇન્ટિગ્રેશન આવડે એટલે વાત પૂરી. XCOM ઇઝ ઇક્વલ ટુ, ચલો તો એમ કોન્સ્ટન્ટ એલ કોન્સ્ટન્ટ બાર લઈ લો. એક્સ ડીએક્સ નું થાય x²/2. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે L²/2 આવી જાય. અપોન એમ બાય એલ કોન્સ્ટન્ટ, એમ બાય એલ કોન્સ્ટન્ટ. ડીએક્સ નું એક્સ થાય અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે એક્સ, અપર લિમિટ લોઅર લિમિટ જાય એટલે એલ. એલ આવી ગયું. ડીએમ નું એમ જ થતું હતું. હા, તો ડીએમ નું સીધું એમ કહી જ શકો, આની જગ્યાએ સીધું કેપિટલ એમ લખો, નો પ્રોબ્લેમ, ચાલે તે. અને હવે અહીંયા શું વધ્યું તો કે XCOM ઇઝ ઇક્વલ ટુ એક એલ ગયો તો એમ
L/2 upon m એ ગયો તો L/2. એ તો તમને ખબર જ હતી સાહેબ. YCOM માટે શું લખાય? હાલો ચેક કરી લઈએ. YCOM is equal to integration of dm into y upon integration dm. integration dm તમારી પાસે છે આ રહ્યું, dm મેં ફાઇન કરેલું છે, m/l into dx. અચ્છા y ની જગ્યાએ શું લખવાનો? તો કે જે એલિમેન્ટ છે એનો y કોઓર્ડિનેટ. એલિમેન્ટ y એક્સિસ પર 0 પર જ છે તો into 0 upon integration 0 એટલે 0. અલા ખબર પડી ભાઈ બધાને કે સીધું L/2 કેમ આવ્યું એમ? ઓકે ફાઇન. આ ભાઈ ઇન્ટિગ્રેશન તમને ફાવે ને? L²/2 થઈ ગયું, ખબર પડી ને? એ ટૂંકમાં ઈ મને હડલ્સ ન જોઈએ. એક રેગ્યુલર ભણાવતો હોય પહેલા મારે ઈ કરવા જવું પડે, મને ખબર હોય કે એમાં જ 80% નહીં સમજાણું હોય, ઈ ક્યાંથી આવ્યું એમ. તો યાર આવી રીતના આપણે ફાઇન કરી શકીએ. આ તમને રોડ માટે મળી ગયું, પણ અહીંયા તમારું લેમ્બડા યુનિફોર્મ હતું. ચાલો હવે હું તમને રિંગ માટે કોક કે સાહેબ એના સેન્ટર પર છે, સાચી વાત છે, પણ હાફ રિંગ હોત તો એટલે બધું સમજાવ. પેલા આના જેવો એક ક્વેશ્ચન કરીએ. રોડ માટે આવડી ગયું તમને, પ્રૂવ કેમ કરવાનું. ચાલો HCV નો આ ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ નંબર 9.2 લઈએ. ટુ આઇડેન્ટિકલ યુનિફોર્મ રોડ, આવી રીતના બે રોડ છે છોકરાઓ. એક આમ AB રોડ છે, જો બધું લખીને આપે જો બિચારા. આઇડેન્ટિકલ એટલે આદર્શ, યુનિફોર્મ એટલે નિયમિત રોડ. AB and CD each of length L are joining to form a T-shaped frame as shown in figure. આવી રીતના T shape ની એક ફ્રેમ બનાવી છે. AB અને CD. આની લેન્થ BL છે, આની લેન્થ BL છે. બે આઈડિયલ છે, આઇડેન્ટિકલ છે એટલે એનું માસ સેમ હશે. એમ સેમ આઇડેન્ટિકલ એવું શો કરે છે કે માસ સેમ. લોકેટ ધી સેન્ટર ઓફ માસ ઓફ ધ ફ્રેમ. આ ફ્રેમ નું મારે સેન્ટર ઓફ માસ ક્યાં છે એ ફાઇન્ડ કરવાનું છે. ધ સેન્ટર ઓફ માસ ઓફ યુનિફોર્મ રોડ ઇઝ એટ ધી મિડલ પોઈન્ટ ઓફ ધ રોડ. હવે આપણને ખબર જ છે, મેં ક્યાં નવીન વાત છે. તો એક કામ કરાય, પેલા AB રોડ લઉં છોકરો. AB રોડ લઈએ, લેન્થ L છે, તો AB યુનિફોર્મ રોડ છે તો એનું સેન્ટર ઓફ માસ અહીંયા જોઈને એના સેન્ટર પર હોય. બીજો CD રોડ છે, ઈ તો યુનિફોર્મ જ છે તો એનું સેન્ટર ઓફ માસ એના સેન્ટર પર હોય. હેલો, મેં હું કીધું ખબર પડી? તો બે રોડ લીધા, AB રોડ એનો સેન્ટર ઓફ માસ એના સેન્ટર પર, બીજો CD રોડ એનું માસ એના સેન્ટર પર. એટલે AB રોડ છે તો અહીંયા હું એમ લખી નાખું, આ CD રોડ છે તો અહીંયા એમ લખી નાખું. તો ઓલું ટુ બોડી સિસ્ટમ જ ન થઈ ગયું યાર. સમજી લો ને તમે. એક M માસ નો પાર્ટિકલ અહીંયા હોય, એક M માસ નો પાર્ટિકલ અહીંયા હોય, બેના માસ સેમ હોય તો એનો સેન્ટર ઓફ માસ એના સેન્ટર પર આવે, એને કનેક્ટ કરતી લાઈન પર એના સેન્ટર પર આવે. ચાલો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? તો કે ભાઈ આ જે છે એ આખું L છે તો આટલું ડિસ્ટન્સ L/2 નો થાય. તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ L/2 નો થાય. એક M બીજો L/2 M હોય તો એનું સેન્ટર ઓફ માસ એને કનેક્ટ કરતી લાઈન પર વચ્ચે હોય, વચ્ચે અહીંયા એનું સેન્ટર ઓફ માસ ફાઇનલી હોય. ઉપરથી L/4 નીચે અને નીચેવાળા રોડથી L/4 ઉપર, જે કહેતા હોય. ટોટલ L/2 છે એના બે હરખા ભાગ પડી નાખવાના, L/4. The center of mass of the frame is therefore on the rod CD at a distance L/4 from C. L/4 from C. Yes, આ C હતું તમારું, તો C થી L/4. ટુ બોડી સિસ્ટમ જ લઈ લેવાની, પછી આમાં હુકમ ખોટું તમારે કરવા જવાનું યાર. ઈચ્છા હોય તો YCOM is equal to M1 Y1 M2 Y2 upon M1 plus M2. આને તમે ઓરિજિન માનો એટલે એના કોઓર્ડિનેટ 0,0 થાય. પછી આના કોઓર્ડિનેટ લખો. લા ખબર પડી ભાઈ? પક્કો? વેદાંત ખબર પડે છે ને દોસ્ત? ઓકે. પછી મિશવ. ઓકે ડન. તો યાર ઇઝી ક્વેશ્ચન હતો, એવો કઈ ટફ આમાં હતું
નહીં. અચ્છા જો આ મસ્ત આવ્યો. હવે આવા ક્વેશ્ચન બી તમારી સામે આવે. IHCV નો ક્વેશ્ચન છે. જો એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ કીધી છે. ક્વેશ્ચન રીડ કરશું. હાફ ઓફ ધ રેક્ટેન્ગ્યુલર પ્લેટ shown in figure is made of a material of density ρ1 and other half of density ρ2. એટલે ટૂંકમાં છોકરા એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ ઈ પેલા મને લેવાનું કહે છે, તો હું આવી રીતની એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ લઈ લઉં છું. હવે પ્રોબ્લેમ બીજો કઈ નથી. પ્રોબ્લેમ એટલો જ છે કે આમાંથી હાફ રિંગ જે છે ને, હાફ પ્લેટ, સોરી આ હાફ પ્લેટ, ટોટલ લેન્થ જો એને એલ કીધી જ છે. Half of the rectangular plate shown in figure is made from material ρ1 density. Okay, અહીંયા ρ1 છે. And other half of density ρ2. આ density ρ2 છે. The length of the plate is L. Okay. Locate the center of mass of the plate. સાહેબ તમે તો કીધું હતું ને રેક્ટેન્ગ્યુલર પ્લેટ હોય તેના સેન્ટર પર, તો મેં શું કીધું હતું? યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. સાહેબ યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન અને ડેન્સિટી છે ને, ડેન્સિટીની ફોર્મ્યુલા ન થાય બગા. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. અહીંયા જો તો આ બે જગ્યાએ ડેન્સિટી જુદી જુદી છે. હાલો વોલ્યુમ કદાચ હકો તો બેના માસ ક્યાંથી હરખા થવાના છે? અહીંયા માસ જુદા જુદા છે. હા, આખી રેક્ટેન્ગ્યુલર પ્લેટ પર બધી જ જગ્યાએ માસ ડિસ્ટ્રીબ્યુશન સેમ હોય ને તો હું એના સેન્ટર પર કહી શકું. અહીંયા તો આ L/2 માં ડેન્સિટી જુદી છે, ડેન્સિટી ચેન્જ એટલે માસ ચેન્જ, અને અહીંયા ડેન્સિટી ડિફરન્ટ છે. તો કેમ કરશું સાહેબ? લે તો એમાં ચિંતા હું કામ કરીશ? પહેલા અહીંયા સમજ, રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે. પ્લેટ હોય તો માસ ડિસ્ટ્રીબ્યુશન કયું હોય? લિનિયર હોય, એરિયલ હોય કે વોલ્યુમ? તો કે અહીંયા એરિયા માસ ડિસ્ટ્રીબ્યુશન આવે છે. પ્લેટ છે, આ લેન્થ L કીધું અને હું આ વિડ્થ એની B કીધું, તો L × B એનો એરિયા થઈ ગયો. એમાં છોકરા હું એવું ન કહી શકું, જોવો તો તમે, હું એવું ન કહી શકું કે જે હાફ પોર્શન છે એનું માસ જુદું છે ને રિમેનિંગ હાફ છે એનું માસ એ જુદું છે. હા, કારણ કે બેની ડેન્સિટી જુદી છે. તો આટલા પોર્શન નું સેન્ટર ઓફ માસ મારે ટૂંકમાં માની લો આટલા પોર્શન છે, એના માટે મારે માસ ફાઇન્ડ કરવું હોય તો m1 ઇઝ ઇક્વલ ટુ શું આવે? હે સાહેબ અહીંયા શું આવે? મેં એવું કીધું તું લેમડા હોય તો m/L આવે, સિગ્મા હોય તો m/A આવે, રો હોય તો m/V આવે. સાહેબ અહીંયા શું આવે? હે મેં પહેલા કીધું હતું ને, અહીંયા જો કીધું છે રો, પણ હોય તો અહીંયા એરિયા માસ ડિસ્ટ્રીબ્યુશન, તો એરિયા માસ ડેન્સિટી જેને આપણે સિગ્મા કહેતા હતા, પણ ઓલવેઝ સિગ્મા પકડી રાખવાનું નથી, હું એ સમજાવું છું. તો અહીંયા હું અહીંયા લખી શકું છોકરાઓ આની માટે ρ1 ઇઝ ઇક્વલ ટુ માસ m1 અપોન એરિયા. એરિયા લખવું એટલે કેટલો લખાય? તો કે આ L/2 અને આ B, તો કે ભાઈ L/2 × B. ત્યાંથી m1 ન મળી જાય? હલો, આનું માસ એમ સાહેબ માસ શું કામ બદલ્યું? અરે ડેન્સિટી જુદી છે ને બકા, જો તો ખરી તું. ρ2 ઇઝ ઇક્વલ ટુ m2 અપોન L2 × B. અચ્છા હે છોકરાઓ, તમે એવું ન કહી શકો આખી પ્લેટ ભૂલી જાઓ, એક L/2 લેન્થની અને B વિથની આટલી જ રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે કે જેમાં તો બધી જગ્યાએ ડેન્સિટી સેમ છે, કે જેનું તો માસ ડિસ્ટ્રીબ્યુશન સેમ છે, તો એનું સેન્ટર ઓફ માસ એના સેન્ટ્રોઇડ અહીંયા નો આવી જાય, તો અહીંયા m1 નો હોય. આ બીજી હાફ પ્લેટ વિચારો જેની લેન્થ L/2 છે, જેની વિડ્થ B છે, અને આ બધી જગ્યાએ તો ડેન્સિટી સેમ જ છે, તો માસ સેમ રહેવાનું, તો આનો સેન્ટર ઓફ માસ અહીંયા નો આવી જાય. ધેટ ઇઝ m2. થઈ ગયું, ટુ બોડી પ્રોબ્લેમ થઈ ગયું. તો જો હવે હું પ્લેટને ભૂલી જાઉં, અહીંયા m1 છે, અહીંયા m2. કોણ મોટું છે એ મને નથી ખબર, કારણ કે તો ડેન્સિટી પરથી ડિસાઈડ થશે, ρ1 વધારે કે ρ2 વધારે. હા, બે વચ્ચેનો ડિસ્ટન્સ ખબર પડશે. હા, તો કે ભાઈ આ વચ્ચે L/2 હોય ને આ L/2 હોય, તો ટોટલ બે વચ્ચેનો ડિસ્ટન્સ L છે. હલા ખબર પડી ભાઈ મારી વાત? યસ યા નો? ઓકે ફાઇન. તો બે વચ્ચેનો ડિસ્ટન્સ L છે. સેન્ટર ઓફ માસ ક્યાંક લાય કરતું હશે, મને નથી ખબર એ ક્યાં લાય કરે. અચ્છા, હવે તમારે જોવાનું લોકેટ ધી સેન્ટર ઓફ માસ ઓફ ધી પ્લેટ. તો એક કામ કરાય, હું અહીંયા તમને
ઓપ્શન આપ્યો હોત તમને ખબર પડે. માની લો, હા ભાઈ, શું બેટા? હું M1 અને M2 વચ્ચેનો કહું છું. આ ડિસ્ટન્સ બેટા L/2. અચ્છા, તું આ વાત કરે. ઓકે ઓકે, L/2. ઓકે, ડન. તો આ L/4, આ L/4, L/2. ઓકે, હવે જો એને મને આન્સર, મારે આન્સર નથી ચેક કરો, મારે એમ જોતું છે ખાલી ધ સેન્ટર ઓફ માસ ઇઝ ધીસ ટુ રાઇટ એટ ધી એઝ્યુમ્ડ ઓરિજિન. એટલે મારે અહીંયા એક ઓરિજિન લેવાનું છે. તો એક કામ કરી લો, અહીંયા ઓરિજિન લો. તમને જે ફોર્મમાં આન્સર આપ્યો એ ફોર્મમાં લેવાનું. કે આ તમારી એક્સ એક્સિસ થઈ ગઈ, આ તમારી વાય એક્સિસ થઈ ગઈ. મીન્સ કે અહીંયા ઓરિજિન છે, આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. કારણ કે એને અહીંયા ઓ કીધું છે, જો આવ્યું છે ઓરિજિન. મારે આન્સર ઓરિજિન થી આપવો છે. એટલા સાહેબ તમે બોલું ટુ બોડી પ્રોબ્લેમ કેમ ન કર્યું, તો મને M1 કે M2 એ બે થી સેન્ટર ઓફ માસ કેટલું દૂર છે એ મળશે. પણ તમે ઓરિજિન થી કન્વર્ટ કરી શકો, એમાં ચાલે, ગમે રીતે કરી શકો, એમાં ડોન્ટ વરી અબાઉટ ઇટ. મારે તો અહીંયા સીધે સીધું મને એમ ખબર પડી જાય કે એક્સ ડાયરેક્શનમાં છે, તો સેન્ટર ઓફ માસ XCOM ઇઝ ઇક્વલ ટુ M1 x1 પ્લસ M2 x2 અપોન M1 પ્લસ M2. આવું મને ખબર પડે, આવું હું લખી શકું. હાલો ડન. M1 ની જગ્યાએ મારે શું લખવાનું, તો કે ρ1 ઇન્ટુ L/2 ઇન્ટુ B. અચ્છા x1, અચ્છા આ M1 કેટલા ડિસ્ટન્સ છે, તો કે ટોટલ L છે, આ વચ્ચે હોય તો આ ડિસ્ટન્સ L/2 સોરી L/4 જ થવાનું, કારણ કે આખું L, એના બે ભાગ L/2 L/2, આ ડિસ્ટન્સ L/4 થવાનું. તો ઇન્ટુ હું x1 ની જગ્યાએ L/4 લખું, પ્લસ M2 નહીંથી સબ્જેક્ટ કરો તો ρ2 ઇન્ટુ L/2 ઇન્ટુ B. ચલો x2 કેટલું, x2 તો કે આનું ડિસ્ટન્સ કેટલું થાય, તો કે સાહેબ અહીંયા છે, આ અહીંથી જોવો તો કે આખું L/2 થાય ને આ L/4 થાય. યા L/4 3 ટાઈમ્સ થાય, તો 3L/4 અપોન M1 પ્લસ M2, અહીંથી M1 પ્લસ M2, ધેટ મીન્સ ρ1 L/2 B પ્લસ ρ2 L2 L/2 B. તમે હોશિયાર હો ને, થોડીક તમારી નજર પડતી હોય તો તમને સમજાય જાય કે L/2 B મારે લખવાનું જ નથી, કારણ કે કેન્સલ આઉટ થઈ જવાનું છે, પહેલાથી લખાય જ નહીં, કારણ કે આ M1 માં આવવાનું, નીચે M1 M2 આવવાનું, તો કેન્સલ જ થઈ જવાનું છે. તો XCOM ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું બીજું, ρ1 L/4 પ્લસ ρ2 3L/4 અપોન ρ1 પ્લસ ρ2. ચલો, તો હવે આપણે શું કહેશું આની અંદર, તો કે ભાઈ L/4 ને હું કોમન લઈ લઉં, તો આવ્યું ρ1 પ્લસ 3L અપોન L/4 કોમન, ρ1 પ્લસ 3ρ2 અપોન ρ1 પ્લસ ρ2. યસ, ρ1 પ્લસ 3ρ2 ઇન્ટુ L અપોન 4 ρ1 પ્લસ ρ2 એ જ થયું. અને સિમ્પ્લિફાય કરી નાખો, L ρ1 પ્લસ 3ρ2 અપોન 4 ρ1 પ્લસ ρ2. વાય કોઓર્ડિનેટ વાય માં જવાનું જ નથી, YCOM ઇઝ ઇક્વલ ટુ લખવા જાવ તો y1 એ 0, y2 એ 0 એટલે 0. એટલે કાંઈ હતું આમ ટફ લઈ ગયો તમને ક્વેશ્ચન ટફ નો? અચ્છા, મેં હમણાં જેમ શરૂ કર્યો તો એમ કર્યો તો કે M1 M2 ખબર પડી જાય તો ટુ બોડી સિસ્ટમ થઈ ગયું, કે એનું સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરી નાખો. પછી કઈ નહીં, ઓરિજિન થી જોતું હોય તો M1 થી ફાઇન્ડ કરો, જે આન્સર આવે એમાં L/4 ઉમેરી દો, તમારો આન્સર મેથ થવો જ પડે, હું કેમ ન થાય. એટલે ખબર પડી? ઓકે ફાઇન, ગુડ. ચલો જો પાછી વાત બદલાની. વર્કઆઉટ એક્ઝામ્પલ નંબર 3. જો આવા PYQ ખૂબ છે હો, પુષ્કળ PYQ છે આવા, તમને આજે હોમવર્કમાં શાંતિથી સમજજો. ધ ડેન્સિટી ઓફ અ લિનિયર રોડ ઓફ લેન્થ L વેરીઝ એઝ, તમને એને ડેન્સિટી કઈ રીતે ચેન્જ થાય છે આપી છે, ρ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ BX. હવે આજ પછી હું તમને કોઈ દી નહીં સમજાવું કે ભાઈ લિનિયર ડેન્સિટી એટલે લેમડા જોયું, સમજી લેવાનું.
લગભગ એવું હશે કે તમે લેતા હો લેમડા લ્યો, બાકી એને જે દીધી લઈ લેવાની. આનો મિનિંગ શું થઈ ગયો કે એ અને બી constant છે. The density of a linear rod of length L varies as rho is equal to a plus bx, where x is the distance from the left end. જો આવું આપ્યું છે, લેફ્ટ એન્ડ થી ડિસ્ટન્સ કીધું છે. લોકેટ ધી સેન્ટર ઓફ માસ. સાહેબ રોડ હોય સેન્ટર ઓફ માસ L/2. અરે ના બકા, એ તો ક્યારે? જ્યારે યુનિફોર્મ રોડ હોય. તો અહીંયા તો તારી ડેન્સિટી ચેન્જ થાય છે એક્સ સાથે. એ બી કોન્સ્ટન્ટ છે પણ એક્સ તો બદલાતું જાય ને. આનો મિનિંગ સમજી લો એકવાર કે આવી રીતનો તમારી પાસે એક રોડ છે, એક રોડ છે, આ ઓરિજિન છે, આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. તો આ શું શો કરે છે ખબર છે કે પહેલા માની લો x0 મૂકો, x0 મૂકો, આ લખવાનું નથી કઈ, x0 એટલે ઓરિજિન. તો ન્યાય તે તમારી લિનિયર માસ અહીંયા m/l જ આવવાનું. તો m/l ઇઝ ઇક્વલ ટુ a છે, કારણ કે અહીંયા રોડમાં તો આપણે શું લેવાનું, લિનિયર માસ ડેન્સિટી લઈએ, કે જ છે બિચારા લિનિયર રોડ. તો m/l, તો મીન્સ કે m ઇઝ ઇક્વલ ટુ la છે, મીન્સ કે m ઇઝ ઇક્વલ ટુ la થયું. માની લો એમ કહી દઉં કે x ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે 2 મીટરે ગયા, પેલા મેં x ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું કીધું? 0. તો રો ઇઝ ઇક્વલ ટુ m/l તો થાય જ તે, અને ઓલામાં x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો a પ્લસ 2b થયું. ત્યાંથી તમે m ને સબ્જેક્ટ કરો તો l ઇન્ટુ a પ્લસ 2b આવી ગયું. જો તો માસ બદલાઈ ગયું કે નહીં? મીન્સ કે જેમ જેમ લેન્થ ઇન્ક્રીઝ થતી જશે, જેમ x ઇન્ક્રીઝ થતું જશે એમ ડેન્સિટી ઇન્ક્રીઝ થતી જશે, અને ડેન્સિટી તમારી જેમ ઇન્ક્રીઝ થતી જશે એમ માસ ઇન્ક્રીઝ થતું જશે. મીન્સ કે અહીંયા માસ તમારું યુનિફોર્મ નથી. આમે સમજાયું યુનિફોર્મ કેમ નથી. આનંદ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું કઈ લેવા દેવાનું. પ્રોબ્લેમ સોલ્વ કરવા શું કરવાનું? કાંઈ નહીં યાર. તો હવે આ તો એક્સટેન્ડેડ બોડી થઈ ગઈ. એક્સટેન્ડેડ બોડી હોય તો આપણે ભણી જ ગયા છીએ પહેલા ઓરિજિન થી એક્સ જેટલા ડિસ્ટન્સ એક એલિમેન્ટ લેવાનો. એલિમેન્ટનું માસ કેટલું? dm. એની લેન્થ કેટલી? dx. રોડ હોય એટલે એલિમેન્ટ આવી જ રીતના લેવાનો, dx લેન્થનો, dm માસનો. ઓકે સાહેબ, હવે શું કરવાનું? તો હવે યાર કાંઈ નહીં, તારે dm મળી ગયું, તારે જો તો x ઉપર જ લાય કરવાનું છે ને. હા સાહેબ, x ઉપર જ છે. તો xcom ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા યાદ કરો, જે એલિમેન્ટ લીધું એનું માસ, એલિમેન્ટ નો x કોઓર્ડિનેટ અપોન ઇન્ટિગ્રેશન એલિમેન્ટ નો માસ. હાલો dm ફાઇન્ડ કરવો છે. હે સાહેબ, આમાં હું એમ લખું તો ચાલે કે l લેન્થ નું માસ m, તો dx લેન્થ નું માસ કેટલું? હા બરાબર છે, આમાં તું એક વસ્તુ કરતા ભૂલી જઈશ. બેટર છે કે તારે dm જોઈએ ને તો તું યાદ આમ કર કે આપણે શું સમજ્યા હતા, લેમડા ઇઝ ઇક્વલ ટુ m/l. અહીંયા લેમડા નથી, અહીંયા રો છે, તો રો ઇઝ ઇક્વલ ટુ m/l. અચ્છા, તારે કોનું માસ જોતું છે? એલિમેન્ટનું. તો માસ m નહીં ભાઈ, dm. અચ્છા, જે એલિમેન્ટનું માસ જોતું છે એની લેન્થ l નથી, dx છે, તો dm ઇઝ ઇક્વલ ટુ રો dx કહી દે. અને રો ની જગ્યાએ વેલ્યુ પુટ કર જે આપી છે એ. રો ની જગ્યાએ શું આપ્યું છે? a પ્લસ bx આપ્યું છે, તો મૂક દોસ્ત. બસ, બાકી બધું તમારી સામે છે. ઇન્ટિગ્રેશન કરો, આવી જાય જવાબ. x com ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dm. ચાલો dm ની જગ્યાએ મૂકી દઉં. શું મૂકું છોકરાઓ? a પ્લસ bx ઇન્ટુ dx ઇન્ટુ x. પાછું dm ની જગ્યાએ a પ્લસ bx ઇન્ટુ dx ઇન્ટુ x અપોન ઇન્ટિગ્રેશન dm ની જગ્યાએ પાછું a પ્લસ bx ઇન્ટુ dx. અચ્છા, લિમિટ ક્યાંથી ક્યાં લેવાની? તો કે આવા એલિમેન્ટ ક્યાંથી ક્યાં હશે? 0 થી l સુધી. 0 થી l, 0 થી l. હે સાહેબ, dm ની જગ્યાએ મૂક્યું. આ x તમે ક્યાંથી લાવ્યા? પાછો યાદ અપાવી દઉં, જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ નો મેં ઓરિજિન થી x કોઓર્ડિનેટ લખ્યો, ધેટ ઇઝ x. ખબર પડી ને? નહીં તો પાછા આ x ક્યાંથી આવ્યો એ ગોતવામાં જ રહી જઈએ આપણે. ભાઈ ક્લેરિટી બને છે ને? હવે મેથ્સ છે. રાજકોટ ગુરુકુળમાં બી ગ્રુપ વાળાઓ, રાજકોટ ગુરુકુળ બી ગ્રુપ કેટલા છે? બી ગ્રુપ વાળા બધા
ઓકે ડન. બેનો જુનાગઢમાં ખબર પડે છે ને? ઓકે. તો હવે ઇન્ટિગ્રેશન હવે તમને આવડવું જ જોઈએ કે એક્સ યુ એમ. જો હું સીધું લખી છે આમાં એક તમારે મને સપોર્ટ કરવો જ પડે કે એ કોન્સ્ટન્ટ છે. એક્સ ડીએક્સ નું શું થાય? એક્સ સ્ક્વેર બાય 2. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો એલ સ્ક્વેર બાય 2 આવી જાય. પ્લસ બી એક્સ ઇન્ટુ એક્સ, એક્સ સ્ક્વેર ડીએક્સ. એક્સ સ્ક્વેર ડીએક્સ નું એક્સ રેસ ટુ 3/3. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો એલ રેસ ટુ 3/3 આવી જાય. અપોન એ ઇન્ટુ ડીએક્સ, ડીએક્સ નું એક્સ થાય. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો એ એલ આવી જાય. પ્લસ બી એક્સ ડીએક્સ, એક્સ ડીએક્સ નો એક્સ સ્ક્વેર બાય 2 થાય. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એલ સ્ક્વેર બાય 2 થાય. સિમ્પ્લિફાય કરવાનું યાર. હાલો સિમ્પ્લિફાય કરીએ હવે. એક્સ સીઓ એમ ઇઝ ઇક્વલ ટુ, હું એક કામ કરું પછી કેન્સલ કરીશ. પહેલા 3 AL સ્ક્વેર, 3AL સ્ક્વેર પ્લસ 2BL ક્યુબ બાય 6 અપોન 2AL પ્લસ BL સ્ક્વેર બાય 2. 2 3s are 6 થાય એટલે તો લઈ લઉં છું. બીજું શું ઉઠશે? એલ એલ જવા દો. એક એલ ગયો, અહીંયા એક એલ ગયો, એલ ગયો, એક એલ ગયો. ચાલો તો હું સીધો આવો આન્સર લખી શકું. દેટ ઇઝ એક્સ સીઓ એમ ઇઝ ઇક્વલ ટુ 2 3s are 6 એટલે સીધું આમાં જ લખીશ. 3AL થયું પ્લસ 2BL સ્ક્વેર થયું અપોન 3 બ્રેકેટમાં 2A પ્લસ BL આવ્યું. આવો આન્સર આવવો જોઈએ. 3AL plus 2BL square, 3AL plus 2BL square upon 3 2A plus BL, 3 2A plus BL. હવે માની લો આ જે તમને કેમ ચેન્જ કરીને આપે ખબર? PYQ માં A plus BX ની જગ્યાએ A plus BX સ્ક્વેર કરીને આપે. ટૂંકમાં X સાથે માસ ચેન્જ થઈ છે. હા અહીંયા ક્યાંય Y ઘુસેડી શકવાના નથી કારણ કે રોડ લેન્થ L માં જ પડ્યો છે. Y માં રોડ છે જ નહીં. જો Y માં ક્યાંક આવે તો રેક્ટેન્ગ્યુલર પ્લેટ બની જાય. તો એવો PYQ છે. હમણાં દેખાડું, આજે જ હોમવર્કમાં છે. સાહેબ આપણે ઓલું પ્રૂવ કર્યું હતું L/2 ને આમાં ફેર હું આવ્યો? ઓલું પ્રૂવ કર્યું હતું ને, જો તમને દેખાડી દઉં, ઈ જે મેં અહીંયા તમને L/2 પ્રૂવ કરાવ્યું ને, કેમ ગયું આ રહ્યું. એમાં ખાલી એટલું હતું છોકરાઓ કે આ M/L ની જગ્યાએ લેમ્બડા મૂકી દો ને તો લેમ્બડા યુનિફોર્મ હતો. જેમ આ ક્વેશ્ચનમાં કેમ લેમ્બડા બરાબર A પ્લસ સાઈડ BX આવું છે, એમાં લેમ્બડા યુનિફોર્મ હતો. આમાં લેમ્બડા તમારો ચેન્જ થાય છે. લેમ્બડા કયો, રો કયો, જે કયો, ખાલી એટલો ડિફરન્સ હતો, બીજું કઈ નહોતું છોકરો. ઓકે ડન ને બધાને? ઓકે ફાઇન. પછી હવે અહીંથી ડિસ્પ્લેસમેન્ટ ઇન સેન્ટર ઓફ માસ આપણે લઈએ. એક નવો ટોપિક, પછી એના PYQ બધા એડ ઓન થતા જ જવાના છે. ચાલો હેડિંગ આપું છું. ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર. ડિસ્પ્લેસમેન્ટ ઇન સેન્ટર ઓફ માસ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ. SOP એટલે સિસ્ટમ ઓફ પાર્ટિકલ, COM એટલે સેન્ટર ઓફ માસ. હવે આ હેડિંગ આપી દીધું, પછી આ ક્વેશ્ચન જો એનો છે આ રીતે આપણો HCV નો વર્કઆઉટ એક્ઝામ્પલ જ છે. હું એને થિયરીના ફોર્મમાં જ બનાવી દઉં છું તમને. કન્સિડર અ 2 પાર્ટિકલ સિસ્ટમ. આવી ગયું સિસ્ટમ ઓફ પાર્ટિકલ, જે મેં કીધું હતું. with the particles having mass m1 and m2, ટૂંકમાં એના માસ m1 m2 છે. if the first particle is pushed toward the center of mass through a distance d, by what distance should the second particle be moved so as to keep the center of mass at the same position? ટૂંકમાં ક્વેશ્ચન આમ કહે છે, જો તમે કે આ એક m1 પાર્ટિકલ છે, આ એક m2 પાર્ટિકલ છે.
તો આનો સેન્ટર ઓફ માસ તમને ખબર છે કે બેને જોડતી લાઈન પર જ હોય, કનેક્ટ કરતી લાઈન પર જ હોય. જેનું માસ વધારે હશે ત્યાં હશે. તો આ બંનેને હું આવી રીતના એક વખત આમ એક ડોટેડ લાઈન થી કનેક્ટ કરી દઉં છું. આ બંનેને મેં કનેક્ટ કરી દીધા. તો M1 અને M2 બે મેં પાર્ટિકલ ને રાખી દીધા છોકરા. એક M1 છે, એક M2 છે. હવે માની લો હું એઝ્યુમ કરું છું, મને નથી ખબર આમાં M1 મોટો છે કે M2 મોટો, તો હું એઝ્યુમ કરી લઉં ચલો ભાઈ અહીંયા એનો સેન્ટર ઓફ માસ છે. અને સેન્ટર ઓફ માસ થી આ ડિસ્ટન્સ જે છે, માની લો આ જે છે ધેટ ઇઝ x1 અને સેન્ટર ઓફ માસ થી M2 સુધીનો ડિસ્ટન્સ x2. તો કાલે મેં તમને આવું ભણાવ્યું હતું, ધેટ ઇઝ M1 x1 ઇઝ ઇક્વલ ટુ M2 x2. યાદ કરો, x ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ m. તો હું લખી શકું M1 x1 ઇઝ ઇક્વલ ટુ M2 x2. કદાચ ભૂલાઈ ગયું હોય તો યાદ કરો, સેન્ટર ઓફ માસ ની મેં તમને મેથેમેટિકલ ડેફિનેશન આપી હતી કે સેન્ટર ઓફ માસ એક એવું પોઈન્ટ છે કે ત્યાં સિસ્ટમમાં જેટલા પાર્ટિકલ છે ને એ પાર્ટિકલની સેન્ટર ઓફ માસને અબાઉટ એની માસ મોમેન્ટનો વેક્ટર સમ 0 થાય. યાદ કરો, એને સેન્ટર ઓફ માસ કહેવાતું. તો માની લો પાર્ટિકલ તરીકે હું પહેલો પાર્ટિકલ M1 લઉં, પછી મેં યાદ કરાવ્યું તું, આજે પાછું એટલે કરાવું કે રિપીટ થઈ જાય કે પોઝિશન વેક્ટર જ્યારે હું સેન્ટર ઓફ માસ ને મેથેમેટિકલી ડિફાઇન કરતો હોઉં ત્યારે પોઝિશન વેક્ટર મારે સેન્ટર ઓફ માસ થી લેવાય. સેન્ટર ઓફ માસ થી M1 પાર્ટિકલ લેફ્ટ સાઈડ છે એટલે -x1 આવે, પ્લસ M2 સેન્ટર ઓફ માસ થી M2 રાઈટ સાઈડ છે એટલે x2 આવે ઇઝ ઇક્વલ ટુ 0. અને સિમ્પ્લિફાય કરો આવી જાય. M is inversely proportional to x હોય ત્યાંથી તમે લખી શકો. આ કોની વાત થઈ છે? બંને પાર્ટિકલના એના સેન્ટર ઓફ માસ થી ડિસ્ટન્સ. હવે આપણને અહીંયા એમ છે ડિસ્પ્લેસમેન્ટ ઓફ સેન્ટર ઓફ માસ. એ ટોપિક શું કે સમજો કે છોકરાઓ, હું અહીંયા આ M1 પાર્ટિકલને શિફ્ટ કરું d જેટલો રાઈટ સાઈડ પુશ કરું. ડેફિનેટલી પહેલા જો સાવ આમ જેને કહેવાય ને કોમન સેન્સ વિચારો કે આપણે એટલું ભણી ગયા હતા કે સેન્ટર ઓફ માસ ક્યાં હોય તો કે જ્યાં માસ વધારે હોય ત્યાં હોય. હવે મેં M1 પાર્ટિકલને d જેટલું રાઈટવર્ડ શિફ્ટ કર્યું. મેં M1 પાર્ટિકલને d જેટલું રાઈટવર્ડ શિફ્ટ કર્યું અને મારે સેન્ટર ઓફ માસ ને ન્યાન્ય રાખવો છે. If we shift M1 particle, if we shift M1 particle by distance d toward center of mass and we want center of mass at its actual position that means કે મેં M1 ને d જેટલું રાખ્યું પણ મારે સેન્ટર ઓફ માસ ને ડિસ્પ્લેસ નથી થવા દેવું. એન્ડ વી વોન્ટ સેન્ટર ઓફ માસ એટ ઇટ્સ એક્ચ્યુઅલ પોઝિશન. ટૂંકમાં સેન્ટર ઓફ માસ નું ડિસ્પ્લેસમેન્ટ મારે નથી જોતું. તો ડેફિનેટલી છોકરો મેં M1 ને ડિસ્પ્લેસ કર્યો તો M2 ને ડિસ્પ્લેસ થવું જ જોઈએ. બાકી અત્યારે તો શું થયું છે, ખાલી એકલો M1 અહીંયા નજીક આવી ગયો તો છોકરાઓ સેન્ટર ઓફ માસ રાઈટવર્ડ જવાનું જ છે, કારણ કે સેન્ટર ઓફ માસ તો બંનેને કનેક્ટ કરતી લાઈન પર ડેફિનેટલી વધારે માસ હશે એની પાસે હશે. તો મારે M2 ને ડિસ્પ્લેસ કરવો પડશે. M2 ને કેટલો ડિસ્પ્લેસ કરવો પડશે તો કે M2 ને પહેલા ક્યાં ઉપર લઈ જાવ, નીચે લઈ જાવ. કેમ લઈ જાવ તો કે એક વાત પાકી છે, સેન્ટર ઓફ માસ ન્યા જ રાખવાનું છે અને સેન્ટર ઓફ માસ તો બંને પાર્ટિકલને કનેક્ટ કરતી લાઈન પર હોય. તો એક કામ કરાય કે ભાઈ મારે આ M2 ને લેફ્ટ વડે g જેટલો ડિસ્પ્લેસ કરી દેવાય કે જેથી કરીને d ડેશ કેમ કનેક્ટ કરતી લાઈન પર જ કર્યું, કારણ કે M2 ને આમ લઈ જાવ તો તમારું સેન્ટર ઓફ માસ ડિસ્પ્લેસ થઈ ગયું ને. માની લો M1 છે એને મેં d જેટલો આમ શિફ્ટ કર્યો અને આ માની લો M2 છે
કોક કે સાહેબ આમ લઈ જાઓ ને ડી ડેશ જેટલું, બકા જોતો તો સેન્ટર ઓફ માસ અહીંયા થઈ ગયું. મારે વી વોન્ટ સેન્ટર ઓફ માસ એટ ઇટ્સ એકચ્યુઅલ પોઝિશન, મારે તો અહીંયા જ રાખવું છે. એટલા માટે મારે આ M2 પાર્ટિકલને બંનેને કનેક્ટ કરતી લાઈન પર જ ડિસ્પ્લેસ કરવું પડે. ધેટ ઇઝ ડી ડેશ. તમે એને ડી ડેશ જેટલો ડિસ્પ્લેસ કર્યો. અને તોય છોકરા હું આની આ વસ્તુ ફરીથી ન લખી શકું. હવે હું આની આ વસ્તુને રીરાઇટ કરું, અગેન 2 પાર્ટિકલ સિસ્ટમ જ થયું ને, પણ હવે મારે શું લખાય ટૂંકમાં અહીંયા. હવે આ તમારો M1 અહીંયા આવી ગયો, શિફ્ટ થઈ ગયો. અહીંયા તમારો છોકરો આ M2 શિફ્ટ થઈ ગયો. તો મારે હવે આને લખવું હોય તો આમ ન લખાય છોકરો. ચલો તો M1 ઇન્ટુ પહેલા ડિસ્ટન્સ x1 હતું, હવે ડિસ્ટન્સ કેટલું રહ્યું તો કે હવે રહ્યું x1 માઇનસ ડી ઇઝ ઇક્વલ ટુ પહેલા ડિસ્ટન્સ x2 હતું, હવે ડિસ્ટન્સ કેટલું રહ્યું તો કે હવે ડિસ્ટન્સ રહ્યું x2 માઇનસ ડી ડેશ. મારે ડી ડેશ જોઈએ છે, કેટલું ડિસ્પ્લેસ કરવું પડે. ચાલો અને સિમ્પ્લિફાય કરો. m1 x1 માઇનસ m1 ડી ઇઝ ઇક્વલ ટુ m2 x2 માઇનસ m2 ડી ડેશ. છોકરાઓ પહેલેથી ઇક્વેશન નંબર 1 મને શું કહે છે કે m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2 તો હતું જ તે. તો m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2 હતું, તો એ તમારું કેન્સલ થઈ ગયું. તો અહીંથી વાત આપણી આવી ગઈ છોકરાઓ, માઇનસ m1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ m2 ઇન્ટુ ડી ડેશ. અને ડી ડેશ ને હું સબ્જેક્ટ કરું તો ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ m1 ડી અપોન m2 ડી આવી ગયું. સોરી, ઓનલી m2 upon m2. એક વાત પાકી છે કે m2 ને લેફ્ટ વડે જ ડિસ્પ્લેસ કરવો પડશે. શું કામ? કારણ કે મારે સેન્ટર ઓફ માસ નું ડિસ્પ્લેસમેન્ટ 0 જોઈએ છે. ઇટ્સ actual position shows displacement in center of mass is equal to 0. ખાસ લખજો. delta xum, that means change in position of center of mass in x direction. Actual position નો મીનિંગ થઈ ગયો કે પહેલા જ્યાં સેન્ટર ઓફ માસ હતું મારે પછી પણ સેન્ટર ઓફ માસ ત્યાં જ જોઈએ છે. ભાઈ આ સમજાણું તમને પાકું? મને એક વસ્તુ કયો તો, આ સ્ટેપ બધાને ક્લેરિટી બની? આ સ્ટેપ કેમ આવ્યું એ પછી મેં m1 x1 is equal to m2 x2 જ કર્યું નવા પોઝિશન માટે. તો આજ જો ક્વેશ્ચન પતી ગયો, જેમાં થોડીક થિયરી હું તમને કરાવું છું. આપણો આન્સર આવી ગયો ડી ડેશ. મેં એક્ઝેક્ટલી HCV નો ક્વેશ્ચન એ થાય થિયરી બે સાથે થાય એટલા માટે ડી ડેશ ઇઝ ઇક્વલ ટુ m1 અપોન m2 ઇન્ટુ ડી, m1 અપોન m2 ઇન્ટુ ડી. આને છોકરો હજી એક બીજી સમજવાની સારી મેથડ બી છે. આવા કેટલા બધા ક્વેશ્ચન PYQ છે તમને હોમવર્કમાં આપવાના છે. આમાં તો હજી હું તમને એક બીજી સારી વસ્તુ આવું કહી શકું. જો તો પહેલા 2 પાર્ટિકલ સિસ્ટમમાં યલો કલરની m1 m2 મેં લખ્યા છે, જો યલો કલર થી. તો હું x ડાયરેક્શનમાં એના સેન્ટર ઓફ માસ માટે ચાલો ને ફરીથી એક વખત લખી જ નાખું. અહીંયા તમારે કઈ જરૂર નથી. m1 આ m2. અહીંયા છોકરો ક્યાંક ઓરિજિન હતું, અહીંયા ક્યાંક ઓરિજિન હતું. આ x એક્સિસ થઈ ગઈ, આ y એક્સિસ થઈ ગઈ. તમારું m1 ઓરિજિન થી x1 દૂર હતું, m2 ઓરિજિન થી x2 દૂર હતું. તો આના સેન્ટર ઓફ માસ ની ફોર્મ્યુલા xcom is equal to m1 x1 plus m2 x2 upon m1 plus m2. કોઈ ના ન પડે આમાં. હવે હું એમ કહું કે આમાં હું કીધું એટલે સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરતું હશે, એ મને નથી ખબર ક્યાં હશે. પણ આપણને ક્વેશ્ચનમાં હું આ કન્ડિશનમાં શું કહું છું કે હું m1 ને સેન્ટર ઓફ માસ ની તરફ ડિસ્પ્લેસ કરું છું. હું m1 ને સેન્ટર ઓફ માસ ની તરફ d જેટલો ડિસ્પ્લેસ કરું છું. તો ઓલો m2 કેટલો ડિસ્પ્લેસ થવો જોઈએ? કઈ તમને તો ખબર જ છે કે બેને કનેક્ટ કરતી લાઈન પર જ ક્યાંક થવો જોઈએ, કાં તો લેફ્ટવર્ડ કાં રાઈટવર્ડ, અપવર્ડ કે ડાઉનવર્ડ તો નથી જ જવાનો, કે જેથી કરીને સેન્ટર ઓફ માસ ની પોઝિશન ચેન્જ ન થાય. વી વોન્ટ સેન્ટર ઓફ માસ એટ ઇટ્સ સેમ પ્લેસ.
એક કામ કરું, હું બંને સાઈડ ડેલ્ટા લગાડું. ડેલ્ટા શું શો કરે છે? ચેન્જ ને. તો આ જ ફોર્મ્યુલાનું આમ ન લખી શકું, XCOM નહીં, ડેલ્ટા XCOM. અચ્છા, હું માસને ક્યાં બદલું છું? તો એના પોઝિશનને બદલું. તો પોઝિશનમાં ચેન્જ, ડેલ્ટા x1 ઇઝ ઇક્વલ ટુ m2 ડેલ્ટા x2 upon m1 plus m2, where delta x1 and delta x2 are the change in position of particle m1 and particle m2. પાર્ટિકલ m1 માં એની પોઝિશન નો ચેન્જ થયો, that is delta x1. m2 ની અંદર એની પોઝિશન નો ચેન્જ થયો, that is delta x2 upon m1 plus m2. ચલો, તો delta XCOM is equal to m1. delta x1 કેટલું થયું છોકરાઓ? delta x2 સોરી ડેલ્ટા x1. તો કે પહેલા પાર્ટિકલ કેટલો હતો? તો કે ભાઈ x1 જેટલો હતો. પછી કેટલો ગયો? તો કે સાહેબ હારું મારું બેટું d જેટલો ગયો. તો ડિસ્પ્લેસમેન્ટ, મેં કીધું ડિસ્પ્લેસમેન્ટ ઇન સેન્ટર ઓફ માસ. હા, એક વાત પાકી છે છોકરાઓ, જોજો અહીંયા કે મારે સેન્ટર ઓફ માસમાં તો ડિસ્પ્લેસમેન્ટ 0 જોઈએ છે. કેમ 0 જોઈએ છે? કારણ કે હું તો ત્યાં જ રાખવા, એટ ઇઝ એકચ્યુઅલ પોઝિશન. તો ડેલ્ટા XCOM 0 થઈ ગયું. અચ્છા, હતો એનાથી કેટલો દૂર ગયો? તો કે ભાઈ m1 પોઝિશનમાં ચેન્જ કેટલો થયો? તો કે અહીંયા પહેલા કઈક હતું, પછી એટલું થયું, તો કે d જેટલો પ્લસ. અચ્છા, m2 એમાં કેટલો ચેન્જ થયો? તો કે એને d ડેશ જેટલું ચેન્જ કરવું પડશે, ચેન્જ d ડેશ થયો અપોન છોકરો m1 પ્લસ m2. અને જો તો તમે m1 પ્લસ m2 ને મલ્ટીપ્લાય કરી દો, તો 0 ઇઝ ઇક્વલ ટુ m1d પ્લસ m2 ઇન્ટુ ડી ડેશ. ડી ડેશ ને હું સબ્જેક્ટ કરું તો માઇનસ આવે, પણ મને ખબર જ છે કે એને લેફ્ટ સાઈડ જવાનું છે. તો m1 બાય m2 ઇન્ટુ ડી. એલા ખબર પડી ભાઈ? હલો, કોક કેમ નહીં, કોક ને પાછો ડેલ્ટા x1 નહીં સમજાય. ડેલ્ટા x1 એટલું એમ લખી નાખો, ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન. હલો, તો m1 અહીંયા આવ્યો, તો ફાઇનલ શું લખાય મારે? x1 પ્લસ ડી, એલા x1 પ્લસ ડી માઇનસ ઇનિશિયલ કેટલું લખાય? x1, તો ડી લખ્યું. એલા ખબર પડી ભાઈ? યાદ તમે આ સીધું યાદ રાખી લ્યો. તો આવું કઈ કરવા આના બધા નહીં, પછી પ્રેક્ટિસ કરવા બેહો ને ત્યારે ધડબડાટી બોલવી જોઈએ. બેટર શું છે આ યાદ રાખવા ઇક્વેશન. વાય ડાયરેક્શનમાં હોય, સોરી આ નહીં, સોરી આ વાય ડાયરેક્શનમાં જ ફોર્મ્યુલા લખવી હોય તો ડેલ્ટા YCOM ઇઝ ઇક્વલ ટુ m1 ડેલ્ટા y1 પ્લસ m2 ડેલ્ટા y2 ડિસ્પ્લેસમેન્ટ ઇન સેન્ટર ઓફ માસ. સાહેબ આ 0 ક્યાંથી આવ્યું? કારણ કે હું પાર્ટિકલને ડિસ્પ્લેસ કરું છું, પણ સેન્ટર ઓફ માસને તો ત્યાં જ રાખવા ઈચ્છું છું, એમાં હું ડિસ્પ્લેસમેન્ટ નથી ઈચ્છતો. 3 વસ્તુ યાદ રાખવાની. આની ઉપર હું તમને એડવાન્સના ઘણા સારા પ્રોબ્લેમ કરાવીશ. એક તો છોકરાવા ડી ડેશ કઈ રીતના આવ્યું, ડી ડેશ m2 ઇઝ ઇક્વલ ટુ m1d, બીજું ઓલું m1 x1 ઇઝ ઇક્વલ ટુ m2 x2. ટૂંકમાં બે રીતે મસ્ત તમે કરી શકો. આ છોકરાઓનો આન્સર આવી ગયો. ચલો, આ એક ક્વેશ્ચનમાં થોડો ક્રમ આગો પાછો થઈ ગયો છે. હેલો સર. હા ભાઈ, આપણે ત્રણ કણોના તંત્ર માટે કેવી રીતે વિચારવું? આમાં જ ડેલ્ટા એક્સ વાળી રીતે જ વિચારી શકાય? એમાં કોઈ આપણે સ્થાન બદલાવી કોઈ ગણ? હા, એટલે તારે xy માં ચેન્જ કરવું છે. હા, તો ડેલ્ટા RCOM ઇઝ ઇક્વલ ટુ m1 ડેલ્ટા r1 પ્લસ m2 ડેલ્ટા r2 અપોન m1 પ્લસ m2 કરી નાખો. ઓકે ઓકે, આ પહેલાની એક્સરસાઇઝ જ કરાવું. જો થોડુંક આગળ એટલા માટે જ ગયો. એક્સરસાઇઝ નંબર 8 જો આ રીતે આપણી HCV ની એક્સરસાઇઝ નંબર 8 છે. એટલે બહુ કરી. યસ, તો ક્વેશ્ચન શું કહે છે? જો એલા યાર બહુ કરી. ક્વેશ્ચન શું કહે છે કે 2 block of masses 10 kg and 20 kg are placed on the x axis. હાલો, 2 block, આ ફર્સ્ટ બ્લોક, આ સેકન્ડ બ્લોક. આ કેટલા કેજી નો? 10 kg. આ 20 kg. ક્યાં મૂક્યા છે બેને? તો કે x axis પર. એટલે આને હું x axis કહી દઉં. ઓકે, the first mass is moved on the axis by a distance of 2 cm.
by what distance એટલે કે કેટલું distance should be the second mass be moved to keep the position of the center of mass unchanged. પહેલા બીજા the first mass is moved on the axis by a distance of 2 cm. means કે આને હું 2 cm આમ લઈ જાઉં છું તો મારે આને કેટલો લઈ જવો જોઈએ કે જેથી કરીને એનું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરતું હશે ને એ 0 રહે. તો આપણે ઓલી જ ફોર્મ કાં તો તમે સીધું d dash is equal to m1 by m2 into d કરો યા ડેલ્ટા x COM is equal to ફોર્મ્યુલા ખબર છે m1 ડેલ્ટા x1 પ્લસ m2 ડેલ્ટા x2 upon m1 પ્લસ m2. ચાલો આ એમ કહે છે સેન્ટર ઓફ માસ અનચેન્જ એટલે ડેલ્ટા x COM 0 રાખવાનું છે. ચલો m1 કેટલું ભાઈ m1 10. અચ્છા કેટલા તમે સેન્ટીમીટર લઈ ગયા 2 તો into 2 પ્લસ m2 કેટલું છોકરાઓ 20 ડેલ્ટા x2 તો મારે જોઈએ છે અપોન ટોટલ માસ 10 પ્લસ 20 30 થઈ ગયું. ચાલો તો 30 અહીંયા 0 એટલે 0 ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 20 ડેલ્ટા x2 તો ડેલ્ટા x2 કેટલું આવ્યું -1 સેન્ટીમીટર. મીન્સ કે એને લેફ્ટ વર્ડ લઈ જવાનું 8 આન્સર 1 સેન્ટીમીટર. અચ્છા તમને ઓલી સીધો આન્સર જોઈએ છે સીધું યાદ રહી ગયું છે તમે બહુ સરસ રીતે વસ્તુને રિવાઇઝ કરી શકો છો વિચારી શકો છો. સીધો જવાબ આવે m1 બોલો 10 m2 બોલો 20 d બોલો d કેટલું તો કે તમારે હું d ડેશ જોઈએ છે d કેટલું છે તો કે 2 તો કે ભાઈ આ જોવા જાવ 20 ગયું 1 સેન્ટીમીટર પૂરું. નવું d ડેશ જ હતું m1 10 m2 20 પેલું જે ડિસ્પ્લેસ કર્યું હતું ડી જ હતું યાદ કરો રાઈટ વર્ડ. સાહેબ આમાં રાઈટ વર્ડ કે લેફ્ટ વર્ડ નથી કીધું તો તું યાર આને લેફ્ટ વર્ડ લઈ જા તો ઓલું રાઈટ વર્ડ જશે એટલે તો આન્સરમાં ક્યાં એને 1 સેન્ટીમીટર પછી કઈ આપ્યું જ છે. હલા ખબર પડી ભાઈ પાક્કું મોટા સા ઓકે હલો અને પછીનો આ એક સારો કરવા જેવો છે ક્વેશ્ચન ડિસ્કસ કરું છું. આવા તમને મોડ્યુલના અમુક PYQ હોમવર્કમાં આપ્યા છે. એક્સરસાઇઝ નંબર 9 two blocks of masses 10 kg and 30 kg are placed along a vertical line. જો છોકરા એ વર્ટિકલ લાઈન કે છે કાંઈ વાંધો નહીં. તો બે બ્લોક છે 10 kg નો અહીંયા પડ્યો છે આ 10 kg આ 30 kg વર્ટિકલ લાઈન પર આમ રાખ્યા છે. The first block is raised through a height 7 cm. એટલે પહેલો બ્લોક 7 સેન્ટીમીટર રાઈઝ થાય એટલે ઉપર જ જવાનું હશે ને. આમ અપવર્ડ ડાયરેક્શન ને હું પ્લસ લઉં અને ડાઉનવર્ડ ને હું માઇનસ લઉં તો ઊંધું લઈ ગયો યાર એવું બધું નહીં યાદ રાખીને ચિંતા કરો. The first block is raised through a height of 7 cm. By what distance should the second mass be moved to raise the center of mass by 1 cm? લે બોલ હવે પેલા જોવો તો 10 અને 30 છે તો એનું સેન્ટર ઓફ માસ ક્યાં લાઈ કરશે અહીંયા ક્યાંક લાઈ કરશે. હવે મને એને પૂછ્યું છે by what distance should mass be moved to raise the center of mass by 1 cm. means કે center of mass be rise થવું પડે 1 cm. એના માટે આ ડેલ્ટા x2 જેટલું હોવું જોઈએ એમ પૂછે છે. એ સાહેબ તમે આમાં કેવું કર્યું યાર ડેલ્ટા x થોડું હવે તો y ડાયરેક્શનમાં આ તો y રાખ્યા. હા બસ ડેલ્ટા y2 કેટલું હોવું જોઈએ તો આપણી પાસે ફોર્મ્યુલા છે ડેલ્ટા yCOM is equal to m1 delta y1 plus m2 delta y2 upon m1 plus m2. ડેલ્ટા yCOM ને મારે કેટલું લઈ જવું છે 1 સેન્ટીમીટર ઉપર એટલે પ્લસ રાઈઝ એટલે પ્લસ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ m1 કેટલું છે 10 kg એને હું કેટલું ડિસ્પ્લેસ કરું છું અપવર્ડ એટલે પ્લસ 7 છોકરાઓ પ્લસ m2 કેટલું છે 30 ડેલ્ટા y2 મારે જોતું છે 30 પ્લસ 10 એટલે 42 તો અહીંયા 42 into 1 એટલે 40 ઇઝ ઇક્વલ ટુ 70 પ્લસ 30 ડેલ્ટા y2 માઇનસ 30 upon 30 ડેલ્ટા y2 -1 સેન્ટીમીટર આવશે. મીન્સ કે ખરેખર ઉપર નહીં લઈ જવું પડે મેં ડાયરેક્શન ખોટી લીધી છે એને નીચે લઈ જવું પડશે 1 સેન્ટીમીટર ડાઉનવર્ડ.
અલા ખબર પડી બાપુ. તો બેટર છે કે તમે આ ફોર્મ્યુલાથી જાઓ તો ક્યારેક જો ઓલો લિમિટેડ કેસ માટે વેલિડ છે. કયો સાહેબ? આ d dash is equal to m1 by m2 into d. ઈ તો ક્યારે છે? જ્યારે કીધું જ હોય કે સેન્ટર ઓફ માસ ન્યા જ રહે, એનું ડિસ્પ્લેસમેન્ટ 0 થાય, પછી આ વેલિડ થાય. હેલો, પણ સેન્ટર ઓફ માસ એ ડિસ્પ્લેસ થતું હોય તો આ છે જ. अब हम क्या करेंगे, अब हम क्या करेंगे, अब हम क्या कर... ये तो सब फिर आपको मेरे को होमवर्क में देना है. चलिए, पीछे जो क्वेश्चन छूटे हैं वो हम यहाँ पे डिस्कस करते हैं. ये तो हमने डिस्कस किया. ये चलिए, एक्सरसाइज नंबर 3. 7 હોમોજીનિયસ બ્રિક્સ ઈટ હોમોજીનિયસ એટલે સમદર્મી, બધી બાજુએથી સમાન હોય એવી ઈંટો છે. આવી ટૂંકમાં 7 ઈંટો છે. 7 homogeneous bricks, each of length L, are arranged as shown in the figure. Each brick is displaced with respect to 1 in contact by L by 10. Find x coordinate. બિચારા કઈ ન જ આપે છે. X coordinate of the center of mass of a relative to origin is. X coordinate of center of mass relative to origin. Origin ની રિસ્પેક્ટમાં center of mass નો x coordinate મારે જોતો છે. ચલો, આ એને x axis કીધી છે, આ y axis થઈ ગઈ. હવે સેન્ટર ઓફ માસ ભણ્યા જેટલા માટે આખી બ્રિક ને ભૂલી જવાનું, એક પોઈન્ટ ને યાદ રાખવાનું, સેન્ટર ઓફ માસ. આખી બ્રિક ને ભૂલી જવાનું, પોઈન્ટ ને યાદ રાખવાનું, સેન્ટર ઓફ માસ. આખી બ્રિક ને ભૂલી જવાનું, પોઈન્ટ ને યાદ રાખવાનું, સેન્ટર ઓફ માસ. બ્રિક ભૂલી જાઓ, પોઈન્ટ ને યાદ રાખો. બ્રિક ભૂલી જાઓ, પોઈન્ટ ને યાદ રાખો. પોઈન્ટ ને યાદ રાખો, પોઈન્ટ ને યાદ રાખો. તો તમારી પાસે જોયો ને 7 પાર્ટિકલ ની સિસ્ટમ બની ગઈ. સાહેબ પાર્ટિકલ 7 એ 7 વાય માં છે, પણ તમને એને એનો એક્સ કોઓર્ડિનેટ જ કીધો છે. તો હા, આ પાર્ટિકલ એક્સ માં કંઈક દૂર હશે, આ એક્સ માં કંઈક દૂર છે. અચ્છા, આનો રીગ્યો વચ્ચેનો એક એક્સ માં કંઈક દૂર છે, આ ક્યાંક એક્સ માં દૂર છે, આ ક્યાંક એક્સ માં, એમ કંઈક છે. ચાલો, તો શું કરશું હવે? કેટલુંક દૂર છે એ પાછું આપ્યું છે. આ સેકન્ડ જો લાસ્ટ થી સ્ટાર્ટ થાય છે. each brick is displaced with respect to 1 in contact by L by 10. એટલે પહેલી કરતા બીજી છે ને એ L by 10 દૂર છે, બીજી કરતા ત્રીજી છે ને એ L by 10 ઓર દૂર છે. એટલે પહેલી કરતા બીજી ઓરિજિન થી L by 10 છે, બીજી કરતા ત્રીજી ઓરિજિન થી 2L by 10 થઈ ને. એટલે L by 10, L by 10, L by 10 પાછી આમ પાછી આવતી ગઈ. જો L by 10, L by 10 પાછી હતી ને એની આવી ગઈ. નો સમજ્યા? નો સમજ્યા? ઓકે, સમજ્યા? સારું કહેવાય. તો ચાલો હું XCOM માં વ્યો જાઉં, સોલ્યુશન જોઈએ. મેં કીધું એમ તમે બ્રિક્સ ને ભૂલી જાઓ ને યાર, હવે પાર્ટિકલ ને યાદ રાખો. તો XCOM, હવે આમાં ડેલ્ટા એક્સ ક્યાં આવ્યું? આમાં ક્યાંય ડિસ્પ્લેસ કરવાનું કીધું. પાછું ઘણાને શું છે, મગજમાં ચડી જાય, એને પછી પૂરું જ ન થાય. હવે જે ગાંડા હોય એ બધું આખું ઇક્વેશન લખે. અચ્છા, 7 હોમોજીનિયસ બ્રિક્સ એટલે બધાનો માસ સેમ જ છે. ચાલો, તો M1 એટલે પહેલી બ્રિક M. મારે બ્રિક ને ભૂલી જવાનું, પાર્ટિકલ ને યાદ રાખવાનું, સેન્ટર ઓફ માસ ને. તો આ બ્રિક્સ નું સેન્ટર ઓફ માસ યુનિફોર્મ છે, 7 હોમોજીનિયસ છે, તો એનું સેન્ટર ઓફ માસ એના સેન્ટર પર જ હોય, જીઓમેટ્રિક સેન્ટર પર. એનું અહીંથી ડિસ્ટન્સ કેટલું હોય? તો કે L by 2 હોય. કારણ કે ટોટલ L લેન્થ છે ભાઈ, કેમ ગઈ? ઈચ ઓફ લેન્થ L તો વચ્ચે હોય, તો M into L by 2 આવ્યું. M1 x1 પ્લસ M2 x2, M2 એટલે પછી બીજી બ્રિક્સ. અચ્છા છોકરાઓ, બીજી બ્રિક્સ ને તમે L by 2 જેટલું ડિસ્પ્લેસ કરી ગયા, તો એનું ઓરિજિન થી ડિસ્ટન્સ હવે મારે કેટલું થાય? તો કે હવે મારે સમજવું પડે કે જો ભાઈ અહીંથી આ તો L by 2 છે જ, આ L by 2 હોય પ્લસ આ થશે ને L by 10, તો ખરેખર કેટલું થશે? તો કે હવે ભાઈ ડિસ્ટન્સ થશે M into L by 2
પ્લસ L/10. પછી ત્રીજી બ્રિક્સ આવી. ત્રીજી બ્રિક્સ નું આ તો ડિસ્ટન્સ L/2 જ છે, પણ ઓરિજિન થી L/10 વત્તા L/10 2L/10 છે, તો પ્લસ m ઇન્ટુ છોકરાઓ L/2 તો છે જ તે, અને પ્લસ 2 ટાઈમ્સ L/10 થઈ ગયું. નો સમજ્યા? નો સમજ્યા? રિપીટ કરું ને એકવાર? એટલે આ કયો કે ના કયો છે? બાકી કયો કઈ ડાઉટ હોય તો એક સેન્ટર માંથી અનમ્યુટ કરીને કયો સાહેબ ફરીથી કયો, તો હું ફરીથી કહું. વેદાંત સર આ લાસ્ટ સ્ટેપ એકવાર કયો ને. જોતો બેટા, આ 1 2 ને 3 થર્ડ બ્રિક્સ ની વાત કરું છું. મારે ઓરિજિન થી એના સેન્ટર ઓફ માસ નું ડિસ્ટન્સ જોઈએ છે. બધાના સેન્ટર ઓફ માસ તો L/2 એટલા કરતા હશે, બટ L/2 આ છે ને બેટા, જો હું પેન બદલી નાખું, આ L/2 થાય, પણ મારે તો ઓરિજિન થી ડિસ્ટન્સ લખવાનું છે ને, તો પહેલી બ્રિક્સ ને મેં L/2 શિફ્ટ કરીને બીજીને L/2 કરી, તો ટોટલ 2L/2 2L/10 થઈ. તો ઓરિજિન થી ટોટલ મારે એના સેન્ટર ઓફ માસ ને હું જોવા જાઉં તો 2L/10 પ્લસ L/2 આવે. આપણે 7 બ્રિક્સ ભૂલી ગયા. 7 બ્રિક્સ ને બદલે 7 પાર્ટિકલ ની વાત કરી. પહેલો પાર્ટિકલ L/2 એ છે, બીજો પાર્ટિકલ જે છે એ L/10 પ્લસ L/2 એ છે, થર્ડ જે છે એ L/10 પ્લસ L/10 પ્લસ L/2 એ છે. ચાલો હવે ફોર્થ માં શું આવશે? એટલે પ્લસ કરીને હું અહીંયા લખું છું, પ્લસ m ઇન્ટુ, ચાલો પેલું આ પાર્ટિકલ, ઓકે, મારે ફોર્થ એટલે આ જોવાનું છે, આ કલર નહીં દેખાય, ફોર્થ એટલે મારે આ જોવાનું છે, આ એ કેટલા એ છે, તો કે આમાં જોવા જાવ તો L/2 જ થાય, એનું સેન્ટર ઓફ માસ છે L/2, પણ કેટલી, તો કે પહેલા L/10, બીજી વાર L/10, ત્રીજી વાર L/10, તો ટોટલ ખરેખર આવ્યું L/2, એટલું તો ખરી, L/2 તો ખરી જ. પહેલા કેટલું આવ્યું, તો કે 3L/10 આવ્યું. આ ફર્સ્ટ બ્રિક, સેકન્ડ, થર્ડ, ફોર્થ. હવે ફિફ્થ નું લઈએ. ફિફ્થ લા બ્રિક્સ. ચાલો હવે મને કોણ લખાવશે? બ્રિક્સ ને ભૂલી જવાની, બ્રિક્સ ના પાર્ટિકલ તરીકે વિચારો, તો પાર્ટિકલ એટલે એનો સેન્ટર ઓફ માસ. તો આ પાર્ટિકલ ઓરિજિન થી કેટલા ડિસ્ટન્સે રહેલો છે? ચાલો ઓરિજિન થી કેટલા ડિસ્ટન્સ, સીધો માં જોઉં કોણ જવાબ આપી કે પાર્ટિકલ. બ્રિક્સ ભૂલી જાઓ, પાર્ટિકલ નો વિચાર કરો. વેદાંત તું જ કે, ચલ બેટા વેદાંત મને કે ફિફ્થ બ્રિક્સ ઓરિજિન થી કેટલા ડિસ્ટન્સે રહેલી છે? સર 4L/10 આવશે, 4L/10, અને પછી અને પ્લસ માં L/2. અચ્છા, તો 4L/10 કેમ બોલ્યો બેટા? ફિફ્થ બ્રિક્સ છે જો તો દૂર લઈ ગયા કે નજીક લાવ્યા છે? પાછું તું જોતો એરેન્જમેન્ટમાં. નજીક લેવા. હા, તો કેટલું નજીક? જે કઈ ડિસ્પ્લેસમેન્ટ થાય લખીને આપ્યું છે. ઈચ બ્રિક ઇઝ ડિસ્પ્લેસ વિથ રિસ્પેક્ટ ટુ 1 ઇન કોન્ટેક્ટ બાય L/10. L/10 કાં તો આગળ લઈ ગયા હોય કાં તો પાછળ લઈ ગયા હોય. ઓકે, હા, તો આ ફોર્થ 3L/10 છે, તો ફિફ્થ 2L/10 અને પ્લસ પ્લસ માં L/2. એટલે અહીંથી ટૂંકમાં આ ડિસ્ટન્સ છે એ 2L/10 થશે, અને પછી એનું સેન્ટર ઓફ માસ અહીંયા, એટલે બીજું L/2. L/2, યસ, ઓકે. સો અગેન L/2 તો છે જ તે, પ્લસ 2L/10. ટૂંકમાં બધું રિપીટ થશે હવે પાછું. હવે સિક્સ્થ બ્રિક નો વિચાર કરો તો ઓર L/2 પાછી આવી, તો m ઇન્ટુ L/2 પ્લસ L/10, અને સેવન્થ બ્રિક્સ માં અગેન પાછું જ્યાં હતું અહીંયા વચ્ચે જ આવી ગયું, ખાલી L/2 જ આવશે, અપોન m1 પ્લસ m2. એવું 7 છે તો 7m, m m m m m m કેન્સલ થઈ ગયા. ખરેખર સ્પીડ લાવવા માટે એમને પહેલા લખાય જ નહીં, આપણને ખબર જ છે, અપોન 7 એમ આવવાનું ને એમ ઉડી જવાના છે. સિમ્પ્લિફિકેશન એક હોમવર્કમાં આપું છું. રેડી ને? પેલા આમ કરજો, જેટલા L/2 છે ને પકડો, L/2 પ્લસ L/2, 1 2 3 4 5 6 ને 7, એટલે કે ભાઈ 7 ટાઈમ્સ L/2 આવશે, પ્લસ L/10 પ્લસ 2L/10, 2 પ્લસ 1 3L/10 પ્લસ 3 એટલે 6L/10 પ્લસ 2 8L/10 પ્લસ 1 એટલે કેટલું થયું હતું? 2 પ્લસ 3 5 પ્લસ 1 6 પ્લસ 2 9, એટલે 9L/10 upon 7. રેડી? આન્સર તમારો
22L/35 આવું આવવું જોઈએ. ચેક કરી લેજો, આવી જ જશે સિમ્પ્લિફાઈ કરીને. હવે જો આ ક્વેશ્ચન બી સુપર છે. ટેક્સ એક્સરસાઇઝ નંબર 4. જો શું કહે છે સોલ્યુશન. A uniform disk, ક્વેશ્ચન એમ કહે છે યુનિફોર્મ ડિસ્ક ઓફ રેડિયસ કેપિટલ R is put, જો આ લેંગ્વેજ સમજજો, ઘણા લેંગ્વેજમાં ફાફા પડે, is put over another uniform disk of radius 2R of the same thickness and density. બેયની thickness ને density same છે. The peripheries of the two discs touch each other. એટલે બે ડિસ્ક ને કેમ રાખવાનું કહે છે ખબર છે? ખરેખર આમ કે એક ડિસ્ક તમારી આમ છે, જે આ રેડિયસની છે, બીજી 2R રેડિયસની છે, એને આમ રાખો, આમ એની પેરીફેરી ટચ કરે. યુનિફોર્મ ડિસ્ક છે, યુનિફોર્મ ઓફ ડિસ્ક રેડિયસ R એટલે R છે. આ 2R છે. તો હવે એમ કે છે કે યુનિફોર્મ ડિસ્ક 2R of the same thickness. અચ્છા, એટલે ખરેખર ડિસ્ક આમ નહીં હોય, ખરેખર આમ હશે. આમ જોજો, આ ડિસ્ક ખરેખર આમ, પેલા ભલી થાય, ખરેખર આમ છે. એક આમ એની થિકનેસ, બીજી આમ એની થિકનેસ, બે સેમ છે. ખરેખર આવો વ્યૂ હોય. મેં એનો ટોપ વ્યૂ દેખાડ્યો છે. આ ટોપ વ્યૂ છે. એક ડિસ્ક આમ પડી હોય, બીજી 2R વાળી આમ પડી હોય, ઉપરથી જોઉં ને, ઉપરથી ઈ વ્યૂ મેં દેખાડ્યો. આ સાઈડ વ્યૂ છે. અહીંથી ઉપરથી આમ જોવો ને, આમ બહુ સેન્સર કામ કરતા હોય ને, નહીં હારા. અહીંથી જોવો ને, ઈ આ વ્યૂ મેં દેખાડ્યું છે. The peripheries એટલે બાઉન્ડ્રી ટૂંકમાં, of the two discs touch each other. Locate the center of mass of the system. આનું સેન્ટર ઓફ માસ કહેવાનું છે. તો હાવ ઈઝી છે યાર, આનું સેન્ટર ઓફ માસ કેમ ખબર પડે? તો કે કાંઈ નહીં, આ રિંગને ભૂલી જાવ, એને M1 માસમાં કન્વર્ટ કરી નાખો. બીજી ડિસ્કને ભૂલી જાવ. હા, એક વાત પાકી છે કે એની ડેન્સિટી અને થિકનેસ સેમ છે. થિકનેસ બેની સેમ છે અને ડેન્સિટી સેમ છે. માની લો આ પહેલી ફર્સ્ટ ડિસ્ક છે, બીજી સેકન્ડ ડિસ્ક છે, બેની ડેન્સિટી સેમ છે, બટ છોકરાઓ બેની રેડિયસ જુદી જુદી છે, એટલે બેના માસ ડિફરન્ટ આવશે. આનું આ ફર્સ્ટ ડિસ્ક છે, એનું સેન્ટર ઓફ માસ એના સેન્ટર પર આપણને ખબર છે કે ટૂંકમાં રહેલું હોય છે. એના સેકન્ડ ડિસ્ક છે, એને આપણે એના સેન્ટર પર માનેલું લઈ શકીએ. ડિસ્ક ને ભૂલી જાઓ, બે પાર્ટિકલ નો વિચાર કરો ભાઈ. એક પાર્ટિકલ આ રહ્યો M1, બીજો પાર્ટિકલ આ રહ્યો M2. અલા ખબર પડી બકા? ઓકે ફાઇન. અચ્છા, આ રેડિયસ R છે તો આ R જ છે ને. અચ્છા, આ ટોટલ ડિસ્ટન્સ કેટલું છે છોકરાઓ? 2R. ટોટલ 2R છે, આ R છે, તો M1 અને M2 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? R થઈ ગયો. 2 બોડી પ્રોબ્લેમ. 2 બોડી પ્રોબ્લેમ થઈ ગયો. હવે M1 M2 કેમ ફાઇન્ડ કરવાના? M1 M2 ફાઇન્ડ કરવા માટે તમને વર્ડ આપ્યો છે. માસ છે ને જનરલી છોકરાઓ, માસ જનરલી વોલ્યુમ યા તો એરિયા યા તો લેન્થ. અહીંયા શું આવશે તો કે ડેન્સિટી સેમ છે, એટલે ρ1 = ρ2 છે. ડેન્સિટી = માસ અપોન વોલ્યુમ. સાહેબ અહીંયા વોલ્યુમ લેવું છે? હા સાહેબ. ડિસ્ક છે હો, હા, પણ ડિસ્કની થિકનેસ આપી છે. ડિસ્ક એટલે એરિયા જોઈ ખરેખર πr², બટ થિકનેસ આપી છે પાછું. એટલે આવી ડિસ્ક છે જેમ એમને ડ્રો કરી ને આમ આમ ઇડલી જેવું, એટલી વચ્ચેથી ફૂલેલી. તો મારે લેવાનું એમાં હું ને. તો વોલ્યુમ એટલે એરિયા ઇન્ટુ થિકનેસ કહું તો ન ચાલે? હા ચાલે સાહેબ. πr² ઇન્ટુ ટી કહી દો, અહીંયા M2. અચ્છા, વોલ્યુમ એટલે એરિયા, એરિયા એટલે થશે π2r², ધેટ ઇઝ 4r² ઇન્ટુ ટી થશે. હા થશે સાહેબ, જો તો, કારણ કે 2r² એટલે 4r², πr² ટી, πr² ટી કેન્સલ. સો અહીંયા તમારી પાસે બેઝિકલી અહીંયા લખી નાખું છું છોકરાઓ,
m1 ઇઝ ઇક્વલ ટુ આવ્યું છે m2 બાય 4. ધેટ મીન્સ m2 ઇઝ ઇક્વલ ટુ 4m1. તો માસ મળી ગયું યાર. મને ખબર પડી ગઈ કે m2 ઇઝ ઇક્વલ ટુ 4m1 છે, તો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક હશે. માની લો આ પહેલી ડિસ્ક થી કેટલા ડિસ્ટન્સ છે એ મારે જોતું છે. મારે અહીંથી જોતું છે આ ડિસ્ટન્સ. લેટ્સ એઝ્યુમ એનું x1 કીધું છે ને અહીંયા સેન્ટર ઓફ માસ છે. તો યાર હાવ ઇઝી ને, આ જોતું છે. હલો, અચ્છા m1 થી જોતું જ સામેવાળાનું માસ 4m1 ઇન્ટુ ટોટલ ડિસ્ટન્સ અપોન બંનેના માસનું સમેશન m1 પ્લસ 4m1 5m1 m1 m1 કેન્સલ. તો x1 ઇઝ ઇક્વલ ટુ 4r બાય 5. આ ક્યાંથી આવ્યું તમને? આ ક્યાંથી આવ્યું છોકરાઓ? તો કે ભાઈ આ ખરેખર મને હવે કયા પોઈન્ટ થી કે છે મારે આન્સર ચેક કરવાનો. એટ r by 5 from the center of the bigger disk toward the center of the smaller disk. તો યાર હવે આપણે કઈ થોડું કઈ બધી વસ્તુ આપણને આમનામ ખબર પડવી જોઈએ, ક્વેશ્ચન વાંચીને એમ કે છે r by 5 from the center of the bigger disk toward the center of the smaller disk. મેં ઊંધું ફાઇન્ડ કર્યું, મેં આ ફાઇન્ડ કર્યું. અહીંથી કેટલું દૂર છે આ? તો આ ટોટલ r છે, આ 4r by 5 તો ઓલું r by 5 થાય. હલો, એટલે એ તો સમજાય જાય ને. હા એમ પાછું ये भी बढ़िया क्वेश्चन है. चलो રાખશું હો, તમે ચિંતા કરો માં. મારી પછી છે કોઈનો? કોઈનો છે? હે કેમેસ્ટ્રી કેટલા વાગે હોય? 11:40. ઠીક, ચાય કરીને એને એમ જ કીધું 5 મિનિટ મોડું થઈ ગયું એમ. પર એમ નહીં છોકરો, તમે મને કહો ક્યાંય આપણે ટાઈમ બગાડ્યો એવું તમને લાગે છે? હા હે ના ઠીક, તો વાંધો નહીં. તો કહેવાનો મારો મિનિંગ એ છે કે જે હું છે ટાઈમ જોતો હશે એ જોતો જશે ને યાર. હવે એક કામ કરું, હું તમને આ એક ક્વેશ્ચન હોમવર્કમાં આપું, તમે ટ્રાય કરો, થઈ જાય તો વેલ એન્ડ ગુડ. મેં કીધું એમ ડિસ્ક ક્યાં એરિયા લેવું, ક્યાં વોલ્યુમ લેવું, બસ માસ ફાઇન્ડ કરવા માટે યુનિફોર્મ ડેન્સિટી હોય તો સિમ્પલ તમે માસ કે વોલ્યુમ પરથી જઈ શકો છો. હવે હોમવર્કમાં જો મેં શું આપ્યું છે આજના, થોડીક 5 મિનિટ સૂચનામાં થશે એટલે શાંતિથી સાંભળજો. પહેલા આ ક્વેશ્ચન, આ PYQ ખાસ કરજો. આવી રીતનો એક રોડ છે, 3L લેન્થ 2L લેન્થ. તમે તમારી રીતે શિફ્ટ 2025 નો ટૂંકમાં લાસ્ટ યર નો જ થઈ ગયો. મેઇન 7th એપ્રિલ નો મોર્નિંગ સેશન નો થયો. તો ખાસ એક વખત કરજો ક્વેશ્ચન સોલ્વ, બરાબર? આમાંથી તમે, અને પાછું એ ધ્યાન રાખજો આ ક્વેશ્ચન તમારાથી 4 મિનિટે થાય ને તો એ ખોટું. 1-1.5 મિનિટમાં આવા ક્વેશ્ચન થવા જોઈએ તમારે. પછી આ જોવો છોકરાઓ, the center of mass of a thin rectangular plate figure with sides of length A and B whose mass per unit area, જો સિગ્મા આપ્યું માસ પર યુનિટ એરિયા, અને જો તમારું સિગ્મા 0x મીન્સ કે તમારી ખરેખર અહીંયા જે માસ ડેન્સિટી છે, એરિયા માસ ડેન્સિટી છે એ x સાથે જ વેરી થાય છે. તો અહીંયા આવી રીતની પ્લેટ છે, પ્લેટ. તો પ્લેટમાં આવી સ્ટ્રીપ લેવાની, પહેલા સ્ટ્રીપ x જેટલા સ્ટ્રીપ કેમ લેવાની? અને એલિમેન્ટ તરીકે લેવાની, એલિમેન્ટ તરીકે. સાહેબ કેમ આમ જ લીધી, આમ સ્ટ્રીપ કેમ ન લીધી? કારણ કે તમારું જે ડિસ્ટ્રીબ્યુશન થી x સાથે ચેન્જ થાય છે, y માં તો યુનિફોર્મ જ છે, y માં તો યુનિફોર્મ જ છે. હું કાલ કરાવીશ તે છતાંય તે, કારણ કે કદાચ તમને આમાં હજી એલિમેન્ટ ખંડ લેતા ન આવડે એટલા માટે. એટલે એક ત્રીજો PYQ છે ને, આ ન કરતા, મેં ખાલી તમને નામ સમજાવ્યો છે. સ્ટ્રીપ નો એલિમેન્ટ લઈને કહી દીધો, છતાંય આવડે તો કરી નાખવાની છૂટ. હું કરાવીશ કાલે ત્રીજો. આ કરવાનો જ તે, છઠ્ઠો PYQ કરવાનો જ તે. જો આ ખાસ કરજો ભાઈ, ટ્રાય કરજો. મને ન આવડી કેજો, આ કાલ આપવાનો રહી ગયો તો એ ટોપિક પરનો છે. આ કરવાનો, થોડુંક તમે બુદ્ધિ વાપરશો તમને બેનિફિટ થશે ને. આ ખાસ કરજો. આમાં ખાલી મેથ્સ ટૂંકમાં લેન્ધી થશે, બાકી કોન્સેપ્ટ મેં ભણાવી જ દીધો છે. તમે બુદ્ધિ વાપરીને કરશો તો તમને બેનિફિટ થશે. ન આવડી મને કાલ કહેજો, હું કરાવીશ હોમવર્ક. આ IIT JEE 2009 નો છે. આવી રીતના જો શેપ નો, ઇંક થી આવા શેપ બનાવ્યા છે, બધા ઇંક ના માસ આપ્યા છે. એડવાન્સમાં હોય જ, પણ કેટલું અલગ લેવલે લઈ જાય છે. ક્વેશ્ચન રીડ કરીને ટ્રાય કરવાની, 5 મિનિટ ટ્રાય કરવાની, 5 મિનિટ આપવાની, પછી છોડ દેજો. હોનેસ્ટી ચાલુ, હું કરાવીશ કાલે. બાકી આ એક હોમવર્કમાં
આ તો આપણે ભણ્યા જ છીએ, ઈ જ છે ડી વાળો. આઈ થઈ જશે તમારાથી, આઈ થઈ જશે.